પુલિન દાદા હા શ્રીમંત બોલાવો, બાળકો ફોલો કરશે. યા નમો વિતરાગાય નમો વિતરાગાય ઓ અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સયાણમ નમો વત્સયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણંચ સવેસિમ મંગલાણં સવેસિમ મડમમ હવૈ મંગલમ બળવંતોય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ પુલિન દાદા જય સચ્ચિદાનંદ. આપણે પ્રેયર સીધું કરીશું. જય સચ્ચિદાનંદ મહાત્માઓ આપણે એક જ વાર જય સચ્ચિદાનંદ કહેવાનું. આપણે શ્રેયા બોલો પ્રેયર. અને કાલની પ્રેયર છે ને સમ્યક તારી છે કાલની પ્રેયર. ઓકે બોલો શ્રેયા, જય સચ્ચિદાનંદ. જોરથી બોલજે. હા, હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું હેલ્થને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. હું કુસંગતથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં એવી પરોપકાર કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય તે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં મોરલ પ્યોર રહીશ કે જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ મેન ઓફ પર્સનાલિટી બની શકું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પ્રયાસ એ કર્યું કાલે. ઓકે બાળકો, આજે છે ને હોમવર્ક આપણે તપાસવાનું નથી, કારણ કે એક સ્પેશિયલ પદ ગાવાનું છે. તો વિધિ દીદી એક પદ ગાવાની છે અને એટલે કાલે આપણે હોમવર્ક કરીશું. ઓકે ઓકે વિધિ. હા, એક મિનિટ વિધિ. અને હોમવર્ક કાલે એવી રીતના બોલવાનું કે આપણે હોમવર્ક નંબર 1 શું છે, નંબર 2, 3, 4, 5. ઓકે 5 છે. એવી રીતના સિક્વન્સમાં હોમવર્ક જવાબ આપવાનો. ઓકે ઓકે ઓકે. રજનીકાંત દાદા, હા બોલો. વિધિ દીદી પદ ગાય એટલે ફોલો કરવાનું? ના ના ના, બધા મ્યુટ કરી દેજો. ઓકે બોલો વિધિ, ચાલુ કરો જય સચ્ચિદાનંદ. જોરથી. મહાવીર ના વીર સૈનિકનું ભેડું થયું છે સંમેલન. કલ્યાણો સહુ જીવ માત્ર સર્વાત્માને દિલથી નમન. મહાવીર ના વારસ જીવ જો સત્યાચરણ ને શુભ નિષ્ઠાથી કોઈ જીવને દુઃખ ના દેજો. મન કાયાને જીહવાથી સાર્થક થાશે જીવ્યું જાણ્યું માનવ રૂપી સંમેલન. મહાવીર ના વીર સૈનિકનું ભેડું થયું છે સંમેલન. તીર્થંકરના
અનુયાયીઓ હિંસાના સાગરમાં અહિંસક બુઠ્ઠા કરજો જગ હથિયારો નિશંક આત્મા શુદ્ધ સમર્થ અહિંસક વીરની નીડરતા પામે વિશ્વે અભિનંદન મહાવીરના વીર સૈનિકનું ભેડું થયું છે સંમેલન મન વચ કાયા પરિગ્રહ છે અપરિગ્રહી કેવળ આત્મા નનામી સુધીની ઝંઝટ છે સમજી બૂઝો જીવાત્મા અપરિગ્રહીનું ધન સંતોષ ધર્મી જૈન ને નિતવંદન મહાવીરના વીર સૈનિકનું ભેડું થયું છે સંમેલન છાની છપની ચોરીથી અંતરમાં લાગે છે ભય અચૌર્ય વ્રતના ધારક જો ફરી શકે જગમાં નિર્ભય જેની ચર્યા બ્રહ્મમાં છે વિરલા પાસે સંયમ ધન સ્પંદન સઘળા સ્થિર થતા મન વિલયને વિસર્જન સાર્થક થાશે જીવ્યું જાણ્યું માનવ રૂપી સંમેલન મહાવીરના વીર સૈનિકનું ભેડું થયું છે સંમેલન કલ્યાણો સહુ જીવ માત્ર સર્વાત્માને દિલથી નમન સર્વાત્માને દિલથી નમન સર્વાત્માને દિલથી નમન જય સચ્ચિદાનંદ એ સચિદાન બહુ સરસ, વેરી ગુડ. હવે પુલિન દાદા, આપણે આપણે 3-4 મિનિટ છે આપણી પાસે, તો બાળકોને થોડું મહાવીર ભગવાન વિશે બોલો, સિન્સિયરિટી એમની, જે તમે 2-4 વસ્તુ કે એમને કહેવાનું હોય કહો મહાવીર સ્વામી. યા પહેલા તો આ વિધિએ પદ બહુ સારું ગાયું, અને આ એ પદ જ આઈ થિંક આ બાળકો માટે એક સેન્ટ્રલ મેસેજ આપી દે છે. આ પદ જો તમે લોકોએ ધ્યાનથી સાંભળ્યું હોય કે જોયું હોય ને, તો આપણે મહાવીરના સૈનિકનું સંમેલન છે, એટલે આપણે બધા મહાવીર ભગવાનના એ કહેવાય સૈનિકો. શું કામ? તો કે આપણે એમનો મોક્ષનો હેતુ હતો, તમારો બધાનો બી મોક્ષનો હેતુ. પછી મહાવીરના સૈનિકો કેવા હોય, તો એ આખા પદમાં અંદર સરસ રીતે વણાઈ ગયું હતું કે એ સૌથી પહેલા તો કે અહિંસક હોય, એટલે કે આપણે જે તમે લોકો બધા બોલો જ છો કે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હોય. એટલે આજે મહાવીર સ્વામીનું જે જન્મ કલ્યાણક નિમિત્ત છે, એ નિમિત્તે આ પદ બી સારું આવ્યું, અને એક સેન્ટ્રલ મેસેજ તરીકે તમને બધાને સમજવા માટે આ ખાસ જો એમાં કહે છે કે મન વચન કાયાથી દુઃખ ના હોજો. પછી પરિગ્રહ એટલે કે વસ્તુઓ ઓછી રાખવી. તમે નાના છો એટલે થોડીક રખાય, પણ બહુ ભેગી કરવી છે એટલું નહીં રાખવું, એટલું તમે એક મેસેજ, એક સંદેશો આજના દિવસે રાખી શકો છો. પછી બીજું ખાસ કીધું અચૌર્ય, એટલે કે જો તમે ચોરી નહીં કરો, મનથી ચોરી નહીં કરો, વાણીથી કે વર્તનથી, તો તમને ક્યારેય પણ ભય લાગશે નહીં. તમે ક્યારેય બી એમ લાગે કે મારે આ છુપાવવું છે, મારે બતાવવું નથી, મમ્મીને નહીં કહું, પપ્પાને નહીં કહું, કે ઘરમાં કોઈને નહીં કહું, જ્યારે બી છુપાવવાનો વારો આવે તો સમજવાનું આપણને ભય બહુ લાગે. એટલે આમાં કહે છે કે આપણે મહાવીરના વીર સૈનિક તરીકે નિર્ભય રહો. અને નિર્ભયતા ક્યારે આવશે? જો તમે એક તો અહિંસક થશો, બીજું તમે ચોરી નહીં કરી. એટલે તમારે અંદરથી ખાલી આ નક્કી જ કરવાનું છે
મન વાણી અથવા વર્તન એના વિરુદ્ધ થાય તો આપણે માફી માંગીને પાછા આવી જવાનું છે. એટલે એવું કંઈ ગભરાવાનું કારણ નથી કે મારાથી તો જૂઠું બોલાઈ ગયું કે મારાથી આ થઈ ગયું. પાછા આવી જવાનું, આ નથી કરવું એવું નક્કી કરવું, એ મહાવીરના સંયોગનું એક મોટી નિશાની છે. તમે આજે બાળકો આજે આટલા વખતથી સરસ રીતે આ સત્સંગમાં જોડાયેલા છો અને સરસ રીતે આ બધી પ્રાર્થના અને પુરુષાર્થ કરો છો, તો એમાં આ વસ્તુ આજના દિવસે બહુ સારી રીતે યાદ રાખવા જેવી છે. એટલે પહેલાં તો કોઈને દુઃખ ના હો, પછી બીજું પરિગ્રહ એટલે વસ્તુઓ બહુ ભેગી નહીં કરવી, બીજું ક્યાંય ચોરી કરવી નહીં, એટલે છોનું છૂપું આપણે રાખવું ના પડે. એ 2-3 ખૂબ મેસેજ સારા આવી ગયા આ પદમાં. એટલે મહાવીર ભગવાન જેવું સુખ એમને વર્તતું હતું એવું સુખ આપણી અંદર બી વર્તે, આપણું જીવન બી બહુ સરસ થાય, આપણે બી સુખી થઈએ અને આપણા નિમિત્તે આપણા આજુબાજુવાળા, આપણા પરિવારના લોકો, આપણા મમ્મી પપ્પા, આપણા ભાઈ બહેન બધા ખૂબ સુખી થાય એવું આપણે જીવન સરસ જીવી શકીએ એમ છે. એટલે બસ હું આટલું શોર્ટમાં કહીશ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. અને મહાત્માઓ, બાળકો, અચ્છા જેને ટાઈમ હોય આ પદ અને ખાસ સિદ્ધાક્ષી આ પદ સાંભળજે અને જે પોઈન્ટ્સ પુલિન દાદાએ કહ્યું છે એ લખે તો બહુ સરસ અને પોસ્ટ કરો તો. અને જેને ટાઈમ મળે એ કરજો. આ ધીસ એક્સ્ટ્રા હોમવર્ક. હા, કોને ટાઈમ મળશે? ખુશી, સાક્ષી, ઓકે. સમ્યક, તને ટાઈમ તો બહુ હોય છે. શ્રેયા, ઓકે. સમ્યક તારે લખવાનું, ઓકે. તને બહુ ટાઈમ મળે છે, ઓકે. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણે કાલે હોમવર્ક ને બધું તપાસીશું. તો હવે આપણે પુલિન દાદાને સાંભળીએ, કારણ કે મહાત્માઓ આજે એક સ્પેશિયલ ટોપિક પુલિન આનંદજીએ કરેલો છે, એટલે હિયર ફ્રોમ હિમ. પુલિન દીપકાનંદ જરાક ઓલું શેર વાળું કરજો ને પ્લીઝ. મીડિયા છે ઓલું સ્ક્રીન શેર. ઓકે પ્રિયાંજી. યસ સરસ સરસ, વેરી નાઇસ. અચ્છા, મહાત્માઓ બધાને જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને નિર્દોષ દ્રષ્ટિ ઉપર ઘણી બધી છણાવટ કરી છે. આપણે બધા મોક્ષ માર્ગ માટે પુરુષાર્થ કરીએ છીએ, 5 આજ્ઞા પાડીએ છીએ, બધું જ કરીએ છીએ. એમાં એક આપણી આજ્ઞાની કેટલી સિન્સિયરિટી છે, આપણી જાગૃતિ કેટલી વધી છે, એનું એક થર્મોમીટર આપણી દ્રષ્ટિ કેટલી નિર્દોષ થઈ છે કે નથી થઈ. એટલે આજે દાદા ભગવાનને નિર્દોષ દ્રષ્ટિ માટે જે બધી વાતો કરી છે એ અહીંયા બધું ભેગું કરવાનો એક પ્રયાસ થયો છે. એટલે આપણે એમનો વ્યૂ પોઈન્ટ થોડુંક સમજીએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આ જગતમાં કોઈ પણ જીવ દોષિત નથી એવી દ્રષ્ટિ રહેવી જોઈએ, એ આપણને જાણીએ છીએ. જો બીજા દોષિત દેખાય છે તો પોતાના દોષને લીધે દેખાય છે. એટલે આપણી અંદર જે દોષ હોય ને તો મને બીજો દોષિત દેખાય. દોષ આપણો છે પણ એને એ સામાના નિમિત્તે ખુલે છે. મેં ચોરી કરી હોય ને તો કોઈ મારી સાથે ચોરી કરે, મેં જૂઠું બોલ્યું હોય તો મારી સાથે કોઈ જૂઠું બોલે, એટલે ખુલ્લું એના નિમિત્તે થાય છે, પણ દોષ આપણો છે એમ કહેવા માંગે છે. એટલે દોષ આપણો છે અને સામાના નિમિત્તે ખુલે છે, ત્યાં આપણે નિમિત્તને બચકા ભરીએ છીએ, એ મારી સાથે જૂઠું બોલે છે, બાકી દોષિત કોઈ છે જ નહીં. હવે તીર્થંકરો અને જ્ઞાની પુરુષને આ દ્રષ્ટિ કાયમ માટે છે. ધ પોઈન્ટ ઇઝ, જો એમને રહે છે, જો દાદાને નિર્દોષ દ્રષ્ટિ રહેતી હતી, દાદા કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જુએ છે, તો એમને કઈ રીતે એમની દ્રષ્ટિ નિર્દોષ કરી, આપણે કઈ રીતે આપણી દ્રષ્ટિ નિર્દોષ કરી શકીએ, એની થોડીક આપણે ચાવીઓ દાદા પાસેથી જોઈએ. હવે જગત દાદા ભગવાનને કે તીર્થંકરોને જે નિર્દોષ દેખાયું, તો એ લોકો નિર્દોષ કઈ દ્રષ્ટિએ જોયું? તો શું કહે છે? તો કે વ્યવહારથી જીવ માત્ર ઉદય સ્વરૂપથી ચાલે છે. મન વચન કાયા ડિસ્ચાર્જ છે.
અત્યારે એની ક્રિયાઓ ઉપર એનો કોઈ કંટ્રોલ નથી, માટે વ્યવહારથી એ નિર્દોષ જ છે અને નિશ્ચયથી એ શુદ્ધાત્મા છે. એટલે વ્યવહારથી અને નિશ્ચયથી બંનેથી એ નિર્દોષ છે. આ આખું આ સમીકરણ આવી ગયું. ડિસ્ચાર્જ છે એટલે અત્યારે રિસ્પોન્સિબલ નથી મન વચન કાયા, અને નિશ્ચય શુદ્ધાત્મા તો અકર્તા છે. એટલે આ બેઉ દ્રષ્ટિથી જગત નિર્દોષ છે. હવે આપણને દોષિત તો દેખાય છે, છતાં તો એના શું કારણો છે? પહેલું કારણ છે કે પોતાના દ્રષ્ટિ દોષ, દર્શન દોષને કારણે સામો દોષિત દેખાય છે. સામો કરતા દેખાય છે માટે દોષિત દેખાય છે. ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ અજાગૃતિને કારણે સામાને જ કરતા માને છે માટે દોષિત દેખાય છે. પોતે પણ જો પ્રકૃતિમાં તન્મયાકાર થાય અને કરતા થાય, એટલે પોતે પોતાની પ્રકૃતિમાં તન્મયાકાર થાય અને કરતા થાય, તો સામો પણ કરતા દેખાય અને પછી એ દોષિત દેખાય. એ કરતા દેખાય, એને મારું બગાડ્યું એટલે પછી આપણને દોષિત દેખાય. પણ જો એ અકર્તા દેખાય, વ્યવસ્થિત કરતા દેખાય, તો એ દોષિત ના દેખાય. એટલે પહેલું કારણ એ આપણું જે સમજ છે, દર્શન દોષ એટલે આપણી સમજનો દોષ, આપણી દ્રષ્ટિ દોષ. એને લીધે આપણને સામી વ્યક્તિ દોષિત દેખાય છે, કારણ કે એ કરતા દેખાય છે. કોઈએ, આમાં દાખલો છે કે કોઈએ આપણને ગાળ દીધી હોય અને આપણને લાગે કે એને મને ગાળ કેમ દીધી, તો એ આપણી અજાગૃતિ છે. એને આપણે કરતા ઠરાવીએ છીએ માટે દોષિત દેખાય છે. બીજું કારણ છે પોતાના કષાયો બીજાના દોષ દેખાડે છે. કષાય પોતાના છે પણ દોષ બીજાના દેખાડે છે. અમુક વાર કષાયો આપણને ઉશ્કેરે છે કે એને મારું અપમાન કર્યું, એ મારા પૈસા પડાવી ગયા. પણ કષાયો એ એમ નથી કહેવા દેતા કે એણે કેમ એમ કર્યું. એનું મૂળ કારણ ક્યાં છે તે જડવા જ નથી દેતા. મૂળ કારણ આપણે જ છીએ, કોઝિસ આપણા છે, તેનું આ પરિણામ છે. સામો કરે છે એ તો પરિણામ છે, અને પરિણામને આ ગુનેગાર છે એવું કશાયો કહે છે. કશાયો એટલે આપણા ક્રોધ માન માયેલો. મારી અંદર માન કશાય છે અને ઓલો અપમાન કરે એટલે મને વાગે. મારી અંદર માન કશાય ના હોત તો અપમાન કરે તો અસર ના થાય. એટલે પોતાની અંદર ક્રોધ છે, માન છે, લોભ છે, એને લીધે આપણને બીજા દોષિત દેખાડે છે. એ કશાય એમ કહેવાય ક્યારે સમજાવવા નહીં દે કે મારું અપમાન કેમ થયું, તો એને દોષિત જ દેખાડશે. એટલે આપણા કશાયને લીધે સામે વ્યક્તિ દોષિત દેખાય છે. ત્રીજું કારણ છે વિપરીત બુદ્ધિ. આપણી વિપરીત બુદ્ધિને લીધે આપણને જગત દોષિત દેખાય છે. ભોગવટો પોતાના હિસાબથી આવે છે અને વિપરીત બુદ્ધિ સામાન્ય દોષિત દેખાડે છે. બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ બતાવે તો એ વિપરીત બુદ્ધિ છે. એટલે બુદ્ધિને લીધે ઘણી વાર આપણો હિસાબ ના દેખાય, એનો દોષ દેખાય. હવે દોષ જોવા અને વિચારવા, આ એક નાની વાત દાદા ભગવાને સારી કરી છે. સામાને સહેજ દોષ જોયો, આપણે સામી વ્યક્તિનો સામાનો સહજ દોષ જોયો કે વિચાર્યો તો અકલ્યાણ છે. આપણે દોષ જોવું અને એ દોષિત વિચાર બી આવે ને તો અકલ્યાણ થાય છે આપણું. જોયો તોય અકલ્યાણ અને વિચાર્યો તો પણ અકલ્યાણ. વિચાર્યો એ તમને એકલાને નુકસાન કરશે. મને ખાલી વિચાર આવે ને તો એ મારું નુકસાન કરશે. અને જોયો એટલે મને લાગે ખરેખર એ દોષિત છે, તો એ બંનેને નુકસાન કરે છે. એને નુકસાન કરે અને તમને નુકસાન કરે. આ વસ્તુ આપણે બહુ ઓછી જાણીએ છીએ. સામાન્ય દોષિત જોવાથી એને નુકસાન કરે અને આપણને નુકસાન કરે. જોવું એટલે શું કે પ્રત્યક્ષ થવું કહેવાય, કે મને ખરેખર એવું જ લાગે છે. અને વિચારવું એટલે અપ્રત્યક્ષ, મને એવો ખાલી વિચાર આવે છે. હવે પ્રત્યક્ષમાં પોતાને દોષ થયેલો છે એ દેખાય છે, એટલે એને ખરેખર દોષિત છે એવું મને દેખાય છે. અને દોષ વિચારવો એ તો આપણને દેખાતો નથી, ખાલી વિચાર્યું છે. કોકે કીધું ઓલા માણસ આમ કરે છે એટલે મેં વિચાર્યું કે ઓલો માણસ આમ ખોટું કામ કરે છે. એટલે એ આપણી ભૂલ છે. પેલો દોષ દેખાય ત્યારે દોષિત જુએ ને. ધ પોઈન્ટ ઇઝ, આમાં કી લર્નિંગ શું છે કે આપણું બી નુકસાન થાય બીજાને દોષિત જોવાથી. સામાના દોષ જોવાથી એને અસર થાય છે અને એનો દોષ મજબૂત થાય છે. હવે હું કોઈને જોઉં આ માણસ સાંભળતો જ નથી, એને હું દોષિત જોઉં, એના વ્યવહારને દોષિત જોઉં, તો ઘણી વાર શું થઈ જાય કે તારાથી થાય કર, હું આમ જ કરીશ. એટલે એનો દોષ મજબૂત કરી નાખીએ છીએ આપણે.
એ રીતે એ સામાને પણ નુકસાન કરે છે. અને બીજું શું છે, એને ડાઘ પડે છે અને એને એ ડાઘ કાઢવાનો રહે. આ તીર્થંકરની બહુ સૂક્ષ્મ વાત છે. આજે હું કોઈને દોષિત જોઉં, આ માણસ છે ને મારી સાથે ખરાબ વ્યવહાર જ કરે છે, મેં એને દોષિત જોયો એટલે શું થયું, મારી નજરમાં એ દોષિત છે એટલે એને ડાઘ પડ્યો, એના પર ક્લેમ ચડી ગયો. હવે એને જો ખબર પડે અને જો એ સાફ નહીં કરે તો પછી એને એ ડાઘ ચડી ગયો. હું દોષિત જોઉં છું એટલે સામાન્ય ડાઘ પડે છે અને એને એ ડાઘ કાઢવો પડશે. આ એક બહુ સૂક્ષ્મ વાત છે, થોડીક સમજ માગે છે. અત્યારે આપણે બ્રીફલી પોઈન્ટ્સ જોઈએ છે, પછી સમય હશે તો વધારે છણાવટ કરીશું. હવે નિશ્ચય જ્ઞાનથી વ્યવહાર જ્ઞાનનો છે, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આપણે બધા મહાત્માઓ એમ જ સમજવાની કોશિશ કરીએ છીએ કે જગત નિર્દોષ છે, દાદાએ કીધું નિર્દોષ છે એટલે આપણે નિર્દોષ નિર્દોષ બોલીએ છીએ, પણ એ થોડાક ટાઈમ રહે છે અને પછી નથી રહેતું. એ શું કામ નથી રહેતું એની ફોડ આ વાક્યમાં આપણને મળે છે. સામાનો જે દોષિત વ્યવહાર દેખાય છે તે વ્યવહાર જ્ઞાનથી દેખાય છે. વ્યવહાર જ્ઞાનથી નિર્દોષ દેખાય જ નહીં. તેને નિશ્ચય જ્ઞાનથી જોઈએ નિર્દોષ ઠરાવવાનો. નિશ્ચય જ્ઞાનથી જ નિર્દોષ દેખાય અને નિર્દોષ દેખાય તો આપણને અડે નહીં. એનો દોષ નિર્દોષ જોવાથી સામાને અને પોતાને બંનેને ફાયદો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. સામાન્ય શું થાય તો કે એને ડાઘ પડે નહીં અને આપણને બી ઠંડક થાય, કારણ કે આપણે દોષિત જોઈએ નહીં. એટલે કોઈને પણ નિર્દોષ જુએ કે તરત ફાયદો થાય. નિર્દોષ જોવાથી તરત પોતાને બી ફાયદો થાય અને એને પણ ફાયદો થાય. પછી શું કહે છે, દોષિત હોય છતાં એને નિર્દોષ જુઓ તો એને બહુ ફાયદો થાય. આ બહુ ઓછા લોકો જાણે. એને મારું બગાડ્યું છે પણ છતાં હું એને નિર્દોષ જોઉં છું તો એને શું ફાયદો થાય, એના પર ક્લેમ ઉભો ના રહે એટલે એને ડાઘ પડે નહીં, અને ડાઘ પડે નહીં તો એને સાફ કરવાનું રહે. અને મોટું પોઈન્ટ, આપણને બહુ લાંબો ટાઈમ આ નિર્દોષ છે નિર્દોષ એટલા માટે નથી તકતું કારણ કે એ વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારથી એને દોષિત જોયો છે અને વ્યવહારથી આપણે નિર્દોષ ઠેરવવા જાય છે એટલે બુદ્ધિ સ્વીકાર કરતી નથી. એને નિશ્ચય જ્ઞાનથી એટલે કે કઈ રીતે નિર્દોષ છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે એટલે નિર્દોષ છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ભરેલો માલ છે એટલે નિર્દોષ છે, આપણો હિસાબ છે એટલે નિર્દોષ છે, વ્યવસ્થિત કરતા છે એટલે નિર્દોષ છે. એ નિશ્ચયના જ્ઞાનથી જોશું તો જ એ નિર્દોષ ઠરાવી શકશે, બાકી વ્યવહારથી જોશું તો નહીં થાય. એટલે આ ચાવી જો પકડાઈ જાય તો નિર્દોષ દ્રષ્ટિ જોવામાં આપણને ઘણો લાભ થાય એમ છે. હવે કોઈ વ્યવહારમાં દોષ કર્યો જ છે અને આપણી ફરજ બને એને બતાવવાનું હોય તો આપણે શું કરવું? એટલે વ્યવહારમાં જો કોઈને દોષ બતાવવાની રીત છે કે વ્યવહારમાં જ્યાં દોષ કે ભૂલ હોય અને ફરજના ભાગમાં કેવું પડે એમ હોય, વ્યવહાર જ્ઞાનથી તો અવશ્ય કેવું, પણ કહેતા આવડવું જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ વાત છે, કહેતા આવડવું જોઈએ. એને દુઃખ ન થાય, અહંકારને ઠેસ ના પહોંચે એવી રીતે. ખરેખર એ શુદ્ધાત્મા છે અને અત્યારનો વ્યવહાર એ ડિસ્ચાર્જ છે. એ બધું ખ્યાલમાં રહે તો વાણી કકરી કે તરછોડ વાળી ના નીકળે. એટલે આપણી કહેનારની વાણી કકરી કે તરછોડ વાળી ના નીકળે. જો સારી રીતે કહેવાય તો કહેવાથી ફાયદો થાય, નહીં તો નુકસાન થાય. સામો મનમાં વીંટ્યા કરે એટલે સામો મનમાં વેર બાંધે. મોઢે કે એવું વર્તન નહીં કરું, મોઢે આપણને કે હા હું બીજી વાર આવું નહીં કરું, પણ અંદર એ શું કે હું હવે કરીશ જે થાય, એટલે અંદર એ વેર મીટે છે, એ અવળે ચડે. એટલે જ્યાં સુધી બરાબર વાણી બોલતા ના આવડે ત્યાં સુધી બંધ રાખવું. આપણને એમ લાગે કે હું શાંતિથી સારી રીતે એને નહીં કહી શકું તો તરત બોલવાની જરૂર નથી. દાદા ભગવાન પણ ઘણી જગ્યાએ વાણી ફિટ ના થાય એવું હોય તો નહોતા બોલતા, પછી ફિટ થાય એવું લાગે ત્યારે વાત કરતા. અમને આપતા પુત્રોને મહાત્માઓને એની ભૂલ હોય ને દાદા તરત ના ટોકે, સમય સંજોગ જોઈ અને પછી એવી રીતે વાત કરે કે આપણને સામાન્ય વ્યક્તિને ગળે ઉતરે અને દોષ સ્વીકાર થાય. એટલે થોડીક ધીરજ, થોડીક કળા, એવી રીતે આપણે દોષ બતાવવાનો વારો આવે તો આ એનો ઉપાય છે. નિર્દોષ દ્રષ્ટિ એટલે બોલવાનું નહીં એવું નહીં, કહેવાનું પણ આ રીતે કહેવાનું, એવું દાદા સજેશન કરે છે. હવે બીજી એક વાત છે, એક જોવાનું અને એક નિહાળવાનું.
દાદા ભગવાન એક સૂક્ષ્મ ભેદ પાડે છે. નિર્દોષ જોવાનું નથી, નિર્દોષ નિહાળવાનું છે. અને સામામાં શુદ્ધાત્મા જોવાનું છે. જોવાનું આત્માથી હોય અને બીજું બધું નિહાળવાનું કહેવાય. બુદ્ધિથી જે દેખાય છે એને નિહાળવાનું કહેવાય. દાદા કહે છે અમે જગતને બધા જીવ માત્રને શુદ્ધાત્મા સ્વરૂપે એટલે શુદ્ધ સ્વરૂપે એટલે કે શુદ્ધાત્મા તરીકે જ જોઈએ. તમે જુઓ છો એમ અમે પણ જોઈએ અને પ્રકૃતિને ઉદય સ્વરૂપે નિહાળીએ. આ ઇમ્પોર્ટન્ટ છે. જે એનું પ્રકૃતિ છે, જે એનું વર્તન છે, એનો ઉદય કર્મ છે એટલે નિહાળીએ. એકને જોઈએ એટલે કે શુદ્ધાત્માને જોઈએ અને એકને નિહાળીએ. અમે આત્માથી દ્રશ્યને દ્રષ્ટા તરીકે જોઈએ, આત્માથી આત્મા જોઈએ અને આ દેહ દ્રષ્ટિથી ઉદય સ્વરૂપને નિહાળીએ કે એ કોકને ગાળ ભાંડે છે એ ઉદય સ્વરૂપ છે, એમાં દોષ નથી આજે. એટલે આ જે દાદાને નિર્દોષ દ્રષ્ટિ રહેતી હતી ને, ધીસ ઇઝ વન ઓફ ધ પ્રાઇમ થિંગ્સ. એ શુદ્ધાત્મા સામામાં જુએ અને એની પ્રકૃતિ આ ભૂલ કરી રહી છે તો એ ખાલી નિહાળે. આંખથી ગયો, બુદ્ધિથી ગયો, નિહાળે. એઝ અ ઓબ્ઝર્વર. એટલે ઓબ્ઝર્વેશન ભાગ રહે અને શુદ્ધાત્માનો ભાગ રહે. એટલે એ ભાગ રહેશે તો આપણને આ નિર્દોષ દ્રષ્ટિ કેળવાશે. આ દાદાએ એની પોતાની આ ટેકનિક બતાવી છે નિર્દોષ દ્રષ્ટિ કેળવવામાં. પછી દાદા કહે છે કે બે ખોટ ખાવીને કોઈ આપણને ગાળ દે અને આપણે એને દોષિત જોઈએ તો બે ખોટ ખાઈએ છીએ. એક તો ગાળ ખાધી અને બીજી એને દોષિત જોઈએ છે. ત્યાં આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે બિચારો કર્મના આધીન બોલે છે, એ અત્યારે નિર્દોષ છે. એટલે આપણે એને નિર્દોષ નિહાળવો જોઈએ અને એનામાં શુદ્ધાત્મા જોવા જોઈએ, જેથી કરીને આપણે એક જ ખોટ ખાઈએ, બે ખોટ ના ખાઈએ. કોઈ કહે કે તમારી પાછળ પેલા આમ બોલતા હતા, ત્યારે આપણે એનો એવો ઉદય છે અને આપણો પણ એવો ઉદય છે એમ ઉદય સ્વરૂપને નિહાળીએ. એટલે કોઈ આપણે પાછળ આપણા માટે કંઈ ખરાબ બોલતું હોય અને કોઈ આપણને આવીને કહી જાય એ ભાઈ છે ને તમારા માટે આવું બોલતા હતા, તો આપણે ત્યારે શું સમજ રાખવાની કે એ જે બોલતો હતો એ એનો ઉદય કર્મ છે અને મારા માટે આવડું બોલતો હતો અને મારે એવું સાંભળવાનું આવ્યું તો એ મારો ઉદય કર્મ છે. એટલે બે ઉદય કર્મ સ્વરૂપે આપણે જો જોઈએ તો શું થાય તો કે ફાઇલ નંબર 1 થી આપણે છૂટા પડી જવાય, આપણને અસર ના થાય કે આ ઉદય કર્મ ફાઇલ નંબર 1 નો છે, ઓલો ફાઇલ છે, આ એ પ્રકૃતિ છે, ઓલી પ્રકૃતિ છે, આપણી ફાઇલ નંબર 1 છે. એ બેવના ઉદય જોઈએ એટલે આપણે એક તો ફાઇલ નંબર 1 થી છૂટા પડી જવાય અને આપણને અસર ના થાય. પછી બીજું શું થાય તો કે આપણી બુદ્ધિ બળવો કરતી નથી. એ મારા માટે આવું બોલે છે, સમજે જ શું એમાં, મેં તો આવું કર્યું નહીં, મારી પાછળ આવું બોલે છે. એ જે બુદ્ધિનો બળવો છે એ આખો બળવો બંધ થઈ જાય અને બુદ્ધિ સમ્યક થઈ જાય. સમ્યક એટલે સવડી, શું કે હિસાબ છે, એ પ્રકૃતિનો હિસાબ પૂરો થાય છે. એવી રીતે બુદ્ધિ સમ્યક થઈ જાય જો આજ આપણે જાગૃતિ રાખીએ તો. અને ત્રીજું શું થાય તો કે વિતરાગતા પૂર્વક હિસાબ ચૂકતે થાય છે. એને બોલવાનો હિસાબ હતો, આપણે સાંભળવાનો હિસાબ હતો, આપણે એને જોયું, એમાં તન્માયકાર થયા નહીં એટલે વિતરાગ રહ્યા. એટલે વિતરાગતા પૂર્વક એક આપણો કર્મનો હિસાબ ચૂકતે થાય છે. હવે દ્રષ્ટિ દોષ જવો જોઈએ. દાદા શું કે છે, આપણી જે દ્રષ્ટિમાં દોષ છે ને એ જવો જોઈએ. તમને કોક ઢોલ મારે ત્યારે મને કેમ માર્યું એ દ્રષ્ટિ દોષ છે. ઢોલ મારે છે એ મિકેનિકલ ક્રિયા છે, એ ડિસ્ચાર્જ છે, એનો વાંધો નહીં. પણ દ્રષ્ટિમાં દોષ ના રહેવો જોઈએ કે તે મને કેમ નુકસાન કર્યું. એટલે કે આપણે નોંધ ના રહેવી જોઈએ. દોષ તો થઈ જાય પણ પછી જે નોંધ રહે છે એ ભાગ ના રહેવો જોઈએ, તો આપણે નિર્દોષ દ્રષ્ટિ સારી રીતે રહેશે. તો થાય જ્ઞાન સિદ્ધ. કોઈ આપણને ઢોલ મારતો હોય અને આપણે એ નિર્દોષ દેખાય તો આ જ્ઞાન એટલું સિદ્ધ થયું કે જેટલું સિદ્ધ થાય એટલો પોતે છૂટે પોતાની પ્રકૃતિથી અને રાગ દ્વેષથી. હવે એકવાર કોઈ આપણને ઢોલ મારી કે અપમાન કર્યું અને આપણે ત્યારે એને નિર્દોષ જોયો તો આપણે નિર્દોષ દ્રષ્ટિનું એટલું જ્ઞાન સિદ્ધ થયું એક સંજોગોમાં. પછી બીજા સંજોગોમાં આપણે પાછું નિર્દોષ જોઈએ તો બીજું જ્ઞાન સિદ્ધ થાય. એક ત્રીજા સંજોગોમાં કદાચ ના બી દેખાય. એટલે જેટલું દેખાતું જાય એટલું આપણું જ્ઞાન સિદ્ધ થતું જાય. એટલે આપણે પોતાની પ્રકૃતિ છૂટા પડે, કારણ કે આપણે જ્ઞાને કરીને જોઈએ છે કે આ કોનો ભોગવટો છે. એટલે આપણા રાગદ્વેષ ઓછા થાય
અને આપણી પોતાની પ્રકૃતિ છૂટા થાય એટલે જેમ જેમ છૂટાપણું વધતું જાય એમ એમ આખું આપણું જ્ઞાન કે હું શુદ્ધાત્મા છું એ આપણું જ્ઞાન પાકું થતું જાય. અલ્ટિમેટલી આપણે જે આપણું રિયલ સ્વરૂપ છે એમાં સ્થિર થવાનું છે. અને આ દોષિત જોવાથી પાછું અસ્થિરતા આવે છે. એટલે જેટલી નિર્દોષતા થાય એટલું આપણું જ્ઞાન સિદ્ધ થાય, આપણું શુદ્ધાત્મા પદ આખું સિદ્ધ થાય એવું કહેવામાં આવે છે. સ્વ અને પર દોષોનો અરસપરસનો આખો આ સંબંધની વાત છે. ઘણા વર્ષોથી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવા છતાં હજુ બીજાના દોષ કેમ દેખાય છે એ વાતનો જવાબ આપતા દાદા ભગવાન કહે છે. હવે આમાં શું છે, ઘણા લોકો મહાત્માઓ કે દાદા આટલા વખતથી અમે જ્ઞાન લીધું છે, આટલું અમે સત્સંગ અટેન્ડ કરીએ છીએ, છતાં હજી મને બીજાના દોષ કેમ દેખાય છે એવું કોકે દાદા ભગવાનને પૂછ્યું. તો દાદા ભગવાને કીધું કે દોષ પોતાના દેખાતા નથી એટલે જ બીજાના દેખાય છે. જવાબ શું આપ્યો કે પોતાના દોષ નથી દેખાતા ને એટલે તને બીજાના દોષ દેખાય છે. એટલે પછી એ પૂછે છે અને પોતાના કેમ નથી દેખાતા દોષો? તો એનો જવાબ દાદાશ્રી શું આપે છે તો કે તું બીજાના દોષ જુએ છે ને માટે બીજો કોઈ દોષિત છે નહીં જગતમાં તેને તું દોષિત જુએ છે એટલે આપણા દોષ દેખાતા બંધ થઈ ગયા. જો કેટલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજાના દોષ દેખાડનાર વિપરીત બુદ્ધિ છે જેના ચલણમાંથી નીકળવાનું છે જાગૃતિ એ કરીને. જગત છે જ નિર્દોષ પણ આ તો નિર્દોષને દોષિત જોઈને પોતે દોષિત થાય છે. એટલે પહેલા શું કીધું દાદાએ તો કે મને હજી કેમ દોષિત દેખાય છે, બીજાના દોષો કેમ દેખાય છે? તો કે તને તારા નથી દેખાતા એટલે તને બીજાના દેખાય છે. મારી અંદર ક્રોધ પડ્યો છે એ નથી દેખાતો એટલે બીજો ક્રોધ દેખાય છે. તો કે મારા કેમ નથી દેખાતા? તો તું બીજાના જોજો કરે છે, તારા ક્યાંથી દેખાતું હશે? એને આમ કર્યું, ઓલા તેમ કર્યું, તો તારી ભોગવતીની ભૂલ ક્યાં કર્યું? એટલે આખું આ જે અરસપરસ લિંક છે એ બહુ સમજવા જેવું છે કે કેમ આપણે ઈચ્છા હોવા છતાં નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી કેમ થતી નથી. બીજા નિર્દોષ દેખાય એટલે આપણને આપણા દોષો ભૂલો દેખાય. એ નિર્દોષ જેમ કેવો એટલે ખબર પડે કે આપણો દોષ શું છે. જેમ જેમ દોષો દેખાય એટલે કે પોતાના તેમ એ જાય. અને જ્યારે આપણામાં દોષ નહીં હોય ત્યારે કોઈ દોષિત નહીં દેખાય. બહુ ઇમ્પોર્ટન્ટ. આપણા દોષો જેમ જેમ ઓગળતા જશે, જેમ જેમ ખલાસ થતા જશે તેમ તેમ આપણને કોઈ દોષિત નહીં દેખાય. એટલે ફોકસ અને પુરુષાર્થ આપણા ફાઇલ નંબર 1 ઉપર કરવાનું છે. હવે અથડામણ વખતેની દ્રષ્ટિ. કોઈ વ્યક્તિ સાથે અથડામણ થાય અને એ ચીડાય તો એનો દોષ નથી. એનો દોષ દેખાય છે એ આપણો દોષ છે. એ દોષિત છે એવું જે આપણને દેખાય છે એ આપણો દોષ છે. એ ધોલ મારે છે તે આપણા દોષને આધીન કરે છે, ત્યાં આપણા દોષને પકડવાનો છે. એને મને ધોલ મારી તો શું કામ મારી? ફાઇલ નંબર 1 ને કહેવું કે આવું તે તમે શું ગુનો કર્યો કે તમારી ઉપર ચીડાય છે અને બીજા ઉપર નથી ચીડાતા? એનું કારણ શું છે? કોઈ પણ જીવ, મચ્છર પણ તમને કરડે તો તમે જ સંપૂર્ણપણે જવાબદાર છો. એટલે જ્યારે અથડામણ થતી હોય ત્યારે આપણે આપણી ફાઇલ નંબર 1 ને કેવું, જો તે કંઈ કર્યું હશે ત્યારે તારા ઉપર ચીડાય છે ને, તારો ગુનો શોધ, એ તો નિર્દોષ છે. એવું આપણે વાતચીત કરીએ તો પણ આપણને અથડામણ વખતે નિર્દોષ દ્રષ્ટિ આપણને જાગૃતિમાં આવી શકે છે. જ્યારે આપણે એટલે કે આપણે જેને મોક્ષે જવું છે એ ચીડાય, પહેલા સામેવાળો ચીડાય છે ત્યારે આપણે કયું જ્ઞાન હાજર રાખવાનું? હવે આપણે ચીડાઈએ ત્યારે આપણે શું કરવાનું? હવે આપણે જો ચીડાઈ ગયા હોય ત્યારે આપણો ઉદય કર્મ છે એવું નથી રાખવાનું. એટલે જ્યારે આપણે ચીડાઈએ તો આપણે જવાબદાર છીએ. એ ચોખ્ખું કરવાનું બાકી રહે. ફાઇલ નંબર 1 ને ચોખ્ખી કરવાની બાકી રહે. એ પોતાની પહેલાની અજ્ઞાત દશાની ભૂલને લઈને ઊભું થાય છે, માટે શુદ્ધ કરવી રહે. એને પોતાની ભૂલ રૂપે જોઈએ, જ્ઞાને કરીને પ્રતિક્રમણ કરીએ તો ચોખ્ખું થઈ જાય. એટલે આપણાથી જો ભૂલ થઈ હોય ફાઇલ નંબર 1 થી તો એ સાફ કરવાનું, અને બીજાથી ભૂલ થઈ હોય તો એ હિસાબ છે. એટલે આ બે વસ્તુ બહુ સમજવા જેવી છે. હવે આપણે જોઈએ કે નિર્દોષ દ્રષ્ટિ માટે આપણે શું શું ઉપાયો સૂચવ્યા છે. પહેલા તો આજ્ઞા દ્રષ્ટિ.
સામો અકર્તા છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ સમજ અને જાગૃતિ રાખવી, બુદ્ધિનું સાંભળવું નહીં. વ્યવસ્થિત શક્તિને કરતા તમે રાખી દો એટલે ઓલો અકર્તા થાય. એવી જાગૃતિ જોશે, એવી સમજણ જોશે. એમ કરતા કરતા સમજણ તો છે, પણ ત્યારે જાગૃતિ હોય તો એ સમજ હાજર થશે. એટલે સમજ અને જાગૃતિ બેવનું કોમ્બિનેશન હશે તો જ થશે, નહીં તો બુદ્ધિ પાછું આવી જશે. પછી બીજો ઉપાય છે નિમિત્ત ભાવ. હિસાબ પોતાનો એટલે કે ફાઇલ નંબર 1 નો છે. સામો માત્ર નિમિત્ત છે, આપણા કોઝનું પરિણામ છે, એનું વર્તન ડિસ્ચાર્જ છે, માટે એ નિર્દોષ છે. એટલે એ જે આપણને દુઃખ આપે છે એ નિમિત્ત છે, હિસાબ આપણો છે. આપણે ભૂલ કરી છે એટલે એનું પરિણામ આપવા માટે એ બિચારો નિમિત્ત બનીને આપણને દુઃખ આપે છે. એટલે એને નિમિત્ત તરીકે જોશું તો બી આપણે એને નિર્દોષ દ્રષ્ટિ આપણી કહેવાશે. ત્રીજું ઉપાય છે સૌના સ્વભાવમાં છે. આખું જગત એના સ્વભાવમાં છે. સૂર્ય, ચંદ્ર, તારા, દરિયો, નદીઓ, બધું, મનુષ્યો, જાનવરો, સાપ, વીંછી બધા પોતાના સ્વભાવમાં છે. અને એ એમના પ્રાકૃત સ્વભાવનું પ્રદર્શન થઈ રહ્યું છે, માટે એ નિર્દોષ છે. એટલે આમાં શું કહેવા માંગે છે? જીવ માત્ર, પછી સૂર્ય, ચંદ્ર, નદી, સાપ, જાનવર, બધું દરેકની એક પ્રકૃતિ છે અને પ્રકૃતિ પ્રમાણે એનો સ્વભાવ છે એ પ્રદર્શિત થઈ રહ્યું છે. જેમ લીમડો કડવો જ હોય, એ કોઈને ના ગમે તો પણ એ એનો સ્વભાવ છે, માટે એનો તિરસ્કાર ના કરાય. એનો દોષ નથી, એ નિર્દોષ છે. આપણે પ્રાકૃત સ્વભાવને જોવાનો નથી, પણ પ્રાકૃત સ્વભાવની અંદર રહેલા શુદ્ધાત્માને જોવાનું છે. એટલે જ્યારે કોઈ માણસનું વર્તન એવું હોય કે આ કેમ આવું કરે છે, તો સમજવાનું સૌના સ્વભાવમાં છે. એ એની પ્રાકૃતિક સ્વભાવ છે, એટલે એનો પ્રાકૃતિક સ્વભાવ પ્રદર્શિત થઈ રહ્યો છે, એ અત્યારે નિર્દોષ છે. આ વાક્ય બહુ અદ્ભુત છે. સૌના સ્વભાવમાં છે, એ ઉપયોગ કરવા જેવો છે. જ્યારે કોઈ આમ કેમ કરે છે, સૌના સ્વભાવમાં છે, એટલે આખી છે ને વાય શું કામ કરે છે, એ આખો ને આખો ભાગ ઉડી જશે. કારણ કે એ વણાઈને વીટાઈને લાવેલો જ છે એની સ્વભાવ, એ સૌના સ્વભાવમાં છે. એટલે આપણે આપણો આગ્રહ આમ કેમ છે, આ સાચું છે ખોટું છે, આખો ઉડી જાય. કારણ કે દરેક પ્રકૃતિ એનો સ્વભાવનું પ્રદર્શિત કરે છે. એ રીતે બી આપણે એને નિર્દોષ જોઈ શકીએ છીએ. ચોથું છે દાદાની નિર્દોષ જોવાની રીત. હવે દાદા જે કહેતા હતા કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરી અને જગતને નિર્દોષ જોઈએ છે, તો દાદાએ પોતાની દ્રષ્ટિ કઈ રીતે નિર્દોષ કરી એનો એક સરસ ઉદાહરણ સાથે આપે છે, જે એમને વ્યવહારમાં ઉદાહરણ આપ્યું છે. એ શું કે છે કે આપણે સોનું વેચવા જઈએ ત્યારે સોની તપાસે અને છાસ્યું હોય છતાં વળે નહીં કે કેમ બગાડીને લાવ્યા, કારણ કે એની દ્રષ્ટિ સોનામાં જ હોય. એ કેટલું સોનું છે એટલું જ જોઈએ અને એ પ્રમાણે ભાવ કરે, ભાઈ તમને આટલી વસ્તુ મળશે. એવી જ રીતે દાદાની દ્રષ્ટિ પર અંદર શુદ્ધાત્મામાં જ હોય. પ્રકૃતિ ઉદય કર્મને આધીન છે, તેને નિહાળી અને છોડી દે. જેમ સોનીની દ્રષ્ટિ સોના પર જ હોય અને એ પ્રમાણે વ્યવહાર કરે, એમ દાદાને નિરંતર દ્રષ્ટિ સામાના શુદ્ધાત્મા ઉપર જ રાખી પ્રકૃતિ ઉદયને આધીન જુએ, નિહાળી અને છોડી દે. એ રીતે એમને જગતને નિર્દોષ જોયા હતા સોનીની જેમ. એ આપણને આ ચાવી આપે છે કે આપણે પણ આનો ઉપયોગ કરી શકીએ એમ છે. પાંચમી રીત નિર્દોષ જોવાની, ભોગવે તેની ભૂલ. આપણને જો ભોગવટો આવે તો આપણે અવશ્ય ભૂલ કરેલી હોવી જોઈએ. સામો તો નિમિત્ત જ છે, જરૂરી નથી તેની સાથે જ આપણે ભૂલ કરેલી હોય. પહેલા બીજા કોઈ સાથે અથવા બીજી કોઈ ભૂલ કરેલી હોવી જોઈએ તો જ ભોગવટો આવે. સામો માત્ર નિમિત્ત છે, માટે નિર્દોષ છે. આ ભોગવે તેની ભૂલનો સિદ્ધાંત જ છે કે ભોગવટ આવ્યો એટલે ભૂલ હોવી જોઈએ. એ જ વ્યક્તિ સાથે કરી એવું જરૂરી નથી, બીજા સાથે બી કરી હોય. અથવા છે ને હું અહીંયા ચોરી કરતો હોઉં કે બીજું કઈ ખોટું અણકનું ભોગવતો હોઉં તો એને પછી કોઈ મારી મસ્કરી કરે, મને કોઈ દબડાવે કરે, એટલે એ દબડાવે છે એ મારો બીજો દોષ છે, એ નિમિત્તથી અમને ભોગવટ આવે છે. અથવા મેં કોકને દબડાવ્યું હોય તો મને બીજો કોક દબડાવે, એટલે બીજા નિમિત્ત અથવા બીજો દોષ કર્યો હોય માટે ભોગવટો આવે છે. અને ભોગવટ આવે છે તો ભૂલ છે આપણી, એવું દ્રષ્ટિ રહેશે તો નિર્દોષ દ્રષ્ટિ રાખવામાં આપણને હેલ્પ કરશે. આ બુદ્ધિને ફ્રેક્ચર કરનારું વાક્ય છે, વિપરીત બુદ્ધિને ફ્રેક્ચર કરનારું વાક્ય છે.
પૂદગલ ભોગવટાનો લાભ લેવો જોઈએ. હવે કોઈ આપણને ભોગવટો આપતો હોય તો આપણે એનો લાભ લેવો જોઈએ. કઈ રીતે? તો કે સામાએ અપમાન કરી મફતમાં મારો અહંકાર ઓગાળી આપ્યો, મારું દેવું છૂટે કરી આપ્યું. પ્રકૃતિ સંયોગ, પ્રતિકૂળ સંયોગ એ આત્માનું વિટામિન છે. એ ના મળે તો પૂદગલ રમણતા જ રહે, આનાથી આત્મામાં રહેવાય. એટલે જ્યારે આપણને ભોગવટ આવે ત્યારે આપણે આ સમજવાનું આ તો બહુ સારું થયું, આ એ આત્માનું વિટામિન છે. પ્રતિકૂળ સંયોગ આવ્યો તો હું જાગૃત થઈ ગયો, મેં જ્ઞાન વાપર્યું એટલે મારું આત્મ જાગૃતિ વધી. એટલે પ્રતિકૂળ સંયોગ એ આત્માનું વિટામિન છે. અને જો એ આત્માનું વિટામિન મળે જ નહીં, બધું અનુકૂળ મળે તો પૂદગલ રમણતા રહે. હા, મારું સરસ ચાલે છે. એટલે પછી પૂદગલ રમણતા રહે તો આત્મામાં રહેવાય નહીં. એટલે જ્યારે ભોગવટ આવે તેનો લાભ લેવાનો. સારું થયું, તે મને જાગૃત કર્યું, મારું જ્ઞાન પાકું કર્યું, મારી આત્મ જાગૃતિ વધી, એવો લાભ લેવો જોઈએ. પછી છઠ્ઠી ચાવી છે નિર્દોષ દ્રષ્ટિ જોવા માટે, બન્યું તે જ ન્યાય. કુદરત હંમેશા ન્યાય જ કરે છે. આપણે જ આપણા વ્યવહાર માટે સંપૂર્ણ જવાબદાર છીએ, માટે જગત નિર્દોષ જ છે. આ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે જે કર્યું હોય થાય. કુદરતમાં ક્યારેય અન્યાય થતો નથી, માટે આનાથી બી આપણે નિર્દોષ દ્રષ્ટિ રાખી શકીએ એમ છે. પછી સાતમી, આપણી ભૂલ શોધવી. જ્યારે ભોગવટો આવે ત્યારે બીજાનો દોષ જોવાને બદલે આપણી ભૂલ શોધવી. જ્યારે આપણને સામો દોષ લાગે, ત્યારે આપણે સમજવું કે મારી એમાં શી ભૂલ રહી ગઈ છે, તે આ દોષ દેખાય છે. ત્યાં આપણે આપણી ભૂલ શોધવી. એટલે કે એનાથી આપણે આપણી ભૂલ દેખાય અને એનો ઉપાય કરી એમાંથી મુક્ત થવાય. કોઈ મારી સાથે ગાળાગાળ કરતો હોય તો પછી મારે તપાસ કરાય, શું આવી ભૂલ મેં પહેલા કરી છે? શું મેં ક્યારે ભૂતકાળમાં કોઈને અપશબ્દ કીધા છે? તો એ રીતે આપણે પાછળ જઈએ ને તો કદાચ આપણું દોષ દેખાય આવે. હા, પેલા તો આપણે આવું કરેલું એટલે આવું થયું. આપણે મા બાપને આપણું સાંભળ્યું નહોતું, મા બાપને હેરાન કર્યા હતા એટલે આજે મારા છોકરાઓ મને હેરાન કરે છે. એટલે એવી રીતે આપણને ભોગવટો આવે ત્યારે આપણી પોતાની ભૂલ શોધવા મળે. અને પોતાની ભૂલ શોધાય, આપણું રૂટ કોઝ પકડાઈ જાય તો ઓટોમેટિકલી સામો નિર્દોષ થઈ જાય. પછી આપણે બોલવાનો વારો આવે. ભલે એને વ્યવહારથી દોષિત કર્યો હોય તો આપણે બોલવું જરૂર, પણ ડ્રામેટિક બોલવું. વ્યવહારમાં જ્યારે આપણે ફરજના ભાગમાં કોઈને કહેવાનું આવે ત્યારે એના અહંકારને ઠેસ ના પહોંચે એવી રીતે વાત કરવાની. તે કેમ આમ બગાડ્યું એમ તેમ બધું ડ્રામેટિકલી વાત કરવી. એટલે ડ્રામેટિકલી બોલવું એટલે શું કે આપણો અહંકાર એમાં તન્માયકાર નથી થતો. આપણી સ્પીચ ખાલી આરામથી સુપરફ્લુઅસ રીતે નીકળી રહી છે. એટલે એને વાગે બી નહીં અને વ્યવહારથી જે ટકોર કરવાની એ ટકોર બી થઈ જાય અને નિર્દોષ દ્રષ્ટિનું બી આપણું કામ થયા કરે. હવે છેલ્લે આપણે જસ્ટ દાદા ભગવાનને આ નિર્દોષ દ્રષ્ટિ માટે અમુક સારા જે સૂત્રો ટાઈપ છે વાક્યો એ જરાક જોઈએ. વી આર કમિંગ ટુ ધ એન્ડ નાઉ. એક જીવને સહેજ પણ દોષિત જોશો તો મોક્ષે ના જવાય. આપણે પાંસરા થઈને પાંસરું જોવું. આપણે હવે વેરી ઇમ્પોર્ટન્ટ, મોક્ષે આપણે બધાને જવું છે. દાદા શું કહે છે? એક જીવને સહેજ પણ દોષિત જોશો તો મોક્ષ નહીં જવાય. એટલે મોટી લાલબત્તી છે આમાં. બીજું, આ દ્રષ્ટિ અમારી છે, એ દ્રષ્ટિ તમારે રાખવી. એમની જે નિર્દોષ દ્રષ્ટિ છે એ આપણે રાખવાની. રહે એટલો વખત રાખવી અને ખસી જાય તો પાછી ગોઠવવી. દોષિત લાગે પછી પાછી ખસી જાય તો ગોઠવવી પડે કે નિર્દોષ જ છે, આપણી ભૂલ થઈ. એટલે ફરી ગોઠવો એવું દાદા આમાં કહે છે. ત્રીજું, 4 વર્ષ નિર્દોષ દેખાય ને તોય ઉકેલ આવી જાય. દોષિત છે જ નહીં કોઈ ખરેખર, આજે દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. જો આપણે 4 વર્ષ માટે આપણે આ ચાલુ રાખીએ ને નિર્દોષ દ્રષ્ટિ કેળવાઈ જાય તો કાયમ માટે કેળવાઈ જાય એવું કે છે. સંસાર નથી નડતો, એની ઊંધી સમજણ જ નડે છે. પોતાની ભૂલ ના રહે તો કશું જ છે નહીં. સંસારમાં આપણને જે નડે છે કે દુઃખ પડે છે ને એ આપણી ઊંધી સમજણને લીધે છે. એ નીકળી જાય તો સંસાર નડતો નથી. આજે જે દોષિત દેખાય છે એ દ્રવ્ય દોષ પ્રકૃતિનો છે અને ભાવ દોષ એ અજ્ઞાનતાનો છે.
ભાવ દોષનો કર્તા પોતે ગણાય છે અને દ્રવ્ય દોષનો કર્તા વ્યવસ્થિત. એટલે આપણે એવી ભાવના કરી હોય એટલે ભાવ દોષ થયો, અને પછી એનું રૂપક આવે છે ત્યારે દ્રવ્ય દોષ થાય છે, એટલે આપણને આજે દોષી દ્રષ્ટિ દેખાય છે, એવું કહેવામાં આવે છે. એટલે આ દાદા ભગવાનના થોડાક સૂત્રો હતા. આપણે કોઈની ભૂલચૂક ગણવી નહીં, એનું નામ જ સુમેળ કહેવાય. આપણે કહે છે ને, સગળા સંયોગોનો સુમેળ સાંધી સમતાપૂર્વક વ્યવહાર નિકાલ કરવાની શક્તિ આપો, તો સુમેળ કોને કહેવાય? તો કે આપણે કોઈની ભૂલ ચૂક ગણવી નહીં, ભૂલ થાય તો આમ લેટ ગો કરવું, જેને કહેવાય છોડી દેવું, તો એનું નામ સુમેળ કહેવાય. છેલ્લું સ્ટેશન તો એવું છે કે દોષિતે ગમવો જોઈએ. અમને એક સેકન્ડે કોઈ ના ગમે એવું બન્યું નથી, અને તેનાથી અમારું નિધિ ધ્યાસન લોકોને રહી શકે છે. એકતા ખરી ને, તે જ્યાં જવું ત્યાં અમેરિકામાં કેટલાય માણસો દાદા દાદા જ કર્યા કરતા હોય. એ છેલ્લું સ્ટેશન દાદા શું કહે છે કે દોષિત માણસ છે ને તોય આપણને ગમવો જોઈએ, કોઈ ના ગમે એવું બનવું ના જોઈએ. આ બધું આગળ આગળ સ્ટેજીસ છે બધા. જય સચ્ચિદાનંદ. આઈ હોપ આપણને આ બધાને આ વસ્તુ કામ લાગે, અને આપણે નિર્દોષ દ્રષ્ટિ જ્ઞાની અને તીર્થંકરોની જેમ કેળવી અને આપણે મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. Prinaji, it was very good. હા, થેન્ક યુ. Very good, very good. ભુરેનાજી, બહુ સરસ તમારા નોટ્સ અને વેરી ઇન્ફોર્મેટિવ અને બહુ કામમાં આવે છે. મહાત્માઓ, આપણી પાસે 10 મિનિટ છે, તો એની ક્વેશ્ચન્સ આના વિશે હોય તો પ્લીઝ કરો. Prinaji, can we put on the site? એટલે આપણા ડિસ્ટ્રીબ્યુશનમાં મૂકી શકાશે આ? પોઈન્ટ્સ આવે. હા, એટલે એ તો વોટ્સઅપ હું કરી દઉં છું ને, હું કરી દઈશ. Yeah, he sends it to me, so we'll put it up. Yeah. અત્યાર સુધીની આપણે જે 2-3 બનાવ્યા ને આપણે, Yeah. એ તો આપવાનું જ છે ને ભાઈ. બહુ It was very well done. Okay, આનંદજી, કઈ ક્વેશ્ચન નથી, so I will ask you a question. આપણે નોર્મલી ડેઈલીમાં શું થાય કે કોઈ આપણી ફ્રેન્ડ્સ આવ્યા હોય કે અમારે આનંદ વિહારની વાત કરું, કોઈ ફ્રેન્ડ આવે કે આની વાત, તો પછી વાતો ચાલે કે પેલું આવો છે, પેલા એમ કર્યું, પેલું આમ કર્યું, પેલું આમ કર્યું. એટ ધેટ ટાઈમ જો આપણને પણ એવો ઓપિનિયન હોય ને, તો વી જસ્ટ જોઈન ધ ટ્રેન, ત્યારે આ પોઈન્ટ્સ આવે ને ત્યારે આ હોલ્ડ થઈ જવું જોઈએ કે ભાઈ બેક ઓફ. હા, ના વેરી વેલિડ, વેરી વેલિડ. બહુ સાચી વાત છે, આવું બને જ છે. એટલે ત્યાં શું કરાય, ચાલો આપણે આ થઈ ગયું, પછી ફ્રેન્ડ્સ ગયા છૂટા પડે, આપણને ખ્યાલ આવ્યો કે આ તો ખોટું થઈ ગયું. ત્યાં આપણે થોડીક શક્તિ માંગવી પડે ઓફ ટાઈમમાં, જ્યારે વ્યવહાર નથી ત્યારે, કે હે દાદા ભગવાન, ટીકા ન કરાય, ન કરાવાય, કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એ 10-15 વાર આપણે બોલી રાખીએ ને, પછી શું થાય કે નેક્સ્ટ ટાઈમ પાછું એક ગ્રુપ કે વ્યક્તિ ભેગી થાય ને, તો આપણે એ હાજર થઈ જશે. હો, મારે હામાં હા નથી મેળવવાની. અને નંબર 2, ચલો ડિસ્કશન ચાલ્યું અને બીજાની એ લોકો ટીકા કરે છે કે થોડું અવળું બોલે છે, ત્યાં આપણે શું કરવાનું, ત્યારે આપણે આપણી અંદર ચાલુ કરી દેવાનું કે હે દાદા ભગવાન, ટીકા ન કરાય, ન કરાવાય, કર્તા પ્રત્યે ન અનુમોદન. બેસિકલી ન અનુમોદાય, આપણે કરતા નથી, પણ હામાં હા થઈ જાય એટલે અનુમોદન થઈ જાય છે. એટલે આ આપણે શક્તિ માંગીએ, એનું પરિણામ શું આવશે? એક તો આપણે તન્માયાકાર નહીં થાય, અને ગ્રેજ્યુઅલી શું થશે, એ વાત કાં તો બંધ થઈ જશે, અથવા આપણને કંઈક એવી પ્રેરણા મળશે ને કે આપણે કહીશું બીજી કંઈક વાત કરશું, એટલે ટોપિક જ ચેન્જ થઈ જાય. એટલે ટીકામાંથી આપણે આખા બચી જઈએ. આપણે બીજાને તો નહીં સુધારી શકીએ, પણ આપણે એમાં ના ભળી જઈએ, આપણે આમાં હા ના કરીએ, તેના માટે આ બહુ ઉપયોગી વસ્તુ છે. આપણે અંદરથી ઊંધા આંટામાં ચાલુ કરી દઈએ ને, એટલે એ આપણી એક જાગૃતિ રહે. અને આપણે એ અવર્ણવાદ, જેને આપણે કહીએ ને, અવર્ણવાદ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય, 8મી કલમમાં આપણે બોલીએ છીએ કે ન અનુમોદનમાં આખું આવી જાય છે. કોઈનું હમ ન દુભાય, ન દુભાવાય, દુભાવ પ્રત્યે ન અનુમોદાય. યુ સી દેટ ન અનુમોદાય પોર્શન ઇઝ નોટ આટલું ફોકસમાં આવ્યું નથી. મારાથી હમના દુભાવ કેટેગરીમાં છે આવે, પણ ન અનુમોદાય. તમે જે કહો છો ને, એ 3rd કેટેગરી છે. આપણે 9 કલમમાં તો બહુ જ સવાર સાંજ દરરોજ બોલીએ છીએ, પણ એ અને આપણા મગજમાં આનું ઇમ્પોર્ટન્સ આવી જાય, ન અનુમોદાય.
તો આ જે તમે કહો છો ને એ જાગૃતિ ધીમે ધીમે આવતી જશે અને પછી શક્તિ માગો એટલે એ ત્યાં હાજર થશે અને રૂપકમાં આવી જ જાય. પણ આમાં શું થાય છે પુલિનારાયણજી, બીજો એક ક્વેશ્ચન છે, બે ક્વેશ્ચન છે, પણ આઈ જસ્ટ કે આપણે એ 9 કલમો ત્યારે છે ને રાઈટ ટાઈમે એ નથી હાજર રહેતી. દેટ ઇઝ આપણે 9 અને એનો કલમ તો ઉપાય છે ને. દિવસમાં 2-3 વાર બોલીએ છીએ. That we નહીં have to be very mindful about it. That's only thing નહીં હા, યુ રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. એનો ઉપાય છે. એનો ઉપાય શું છે કે આપણે ખબર પડી કે આની સાથે મારે આ ભૂલ થાય જ છે, તો પછી ઓફ ટાઈમમાં જ્યારે આપણે ફ્રી હોય ને ત્યારે આપણે એ વ્યક્તિનું નામ લઈ અથવા એ પ્રસંગનું યાદ કરી અને દાદા આ ન કરવાની શક્તિ આપો. એના ઊંધા આંટા 15-20 વાર એન્ડ મેક ઇટ અ હેબિટ. દેર આર સમ ક્રોનિક પ્રોબ્લેમ્સ જેને કહેવાય ને, એટલે એના ક્રોનિક સોલ્યુશન્સ હોય. રોજ મારે એ ઊંધા આંટા મારી જ દેવાના, જે આપણે રોજ વિધિ કરીએ છીએ ને એમાં મારું પોઈન્ટેડ એટલે મારી પ્રકૃતિની અંદરની આ એક સ્પેસિફિક વસ્તુ છે, કચાશ છે. એક સ્પેસિફિક કચાશ માટે હું ઊંધા આંટા મારું ને એટલે ધીમે ધીમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મારી જાગૃતિ વધતી જાય અને એ દોષ બી માઇલ્ડ થતા ઝીરો પર જતો. આ તમે બહુ સરસ, આઈ મીન વેરી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ આમાં શું થાય છે કે આ ગપ્પામાં છે ને વી ટોટલી, એટલે હું રજનીની વાત કરું, ટોટલી ફોરગેટ અબાઉટ આટા અધર વે ગોઈંગ નાઉ. બીજી બાબતમાં, જે તરુબેનની બાબતમાં હોય કે છોકરાની બાબતમાં હોય કે ઇન્ટરેક્શન, જે પર્સનલ ઇન્ટરેક્શન હોય ને ત્યાં આટા તરત મરાઈ જાય છે. આ તો હવે જાણે આપણે વિવરના મસ્તીમાં ને યુ જસ્ટ ગો. એનીવે, સો ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન. મારું હું એક જ કહીશ જસ્ટ બિફોર વી ગો હેડ કે આપણે બધાને ઇશ્યુઝ હોય છે, બધાને આવી રીતના કંઈક વી ફાઇન્ડ બ્લોક્સ કે આ પુરુષાર્થનું શું હતું. એક જ માસ્ટર કી છે, દાદાને પ્રાર્થના કરે દાદા આ છે, આમાંથી રસ્તો બતાવો, તો કઈ ને કઈક નિમિત્તિક મળે. આપણને ના મળે તો કોકના થ્રુ આપણને મળી જાય. That is તો છે. હા, દીપક આનંદજી. દીપક આનંદજી, હેલો. Got to unmute. હા, ઓકે. તમે આ પ્લીઝ એક્સપ્લેન કરો ને કે દ્રવ્ય દોષ કોને કહેવાય ને ભાવ દોષ કોને કહેવાય. તમે કીધું છે કે દ્રવ્ય દોષ અને ભાવ દોષ અજ્ઞાનતાનો છે, તો હાઉ ડુ યુ સે દ્રવ્ય દોષ કે આ દ્રવ્ય દોષ છે ને આ એટલે ભાવ દોષ ભાવદોષ એટલે શું છે કે છે ને મેં ગયા અવતારે એવા ભાવ કરેલા હોય કે ચોરી તો કરાય જ નહીં, આમ ના હોય, આ કરે તો ખરાબ કહેવાય, એવા મેં ભાવ કરી નાખ્યા. એટલે એના આધારે આજે મારી દ્રવ્યમાં મારી એવી સમજ આવે છે, ઇફેક્ટમાં એવી સમજ આવે છે કે ચોરી તો કરાય જ નહીં. હવે એ ચોરી તો કરાય જ નહીં એ જે મારી સમજ છે ને, હવે એમાં જો કોઈ ચોરી કરશે તો મને દોષિત જ દેખાશે. એટલે એ મારો ભાવ દોષ દ્રવ્યમાં આવ્યો અને દ્રવ્યને લીધે પછી મને દોષિત દ્રષ્ટિ આખી ઉત્પન્ન થઈ કે મને લોકો દોષિત દેખાય છે. આ એક એક્ઝામ્પલ છે. અને બીજી રીતે લેવું હોય ને તો કે આપણે એવી ભાવના કરી હોય કે જે દુનિયાનું જે થવાનું આપણે આપણું કરી લેવાનું કે સમથિંગ રોંગ ભાવ કર્યું હોય, એટલે આજે દોષિત દ્રષ્ટિ રૂપકમાં આવી છે. આજે બધાને કરતા જ છે એ રૂપકમાં આવેલું છે. કારણ કે હું કરું છું ને બધા કરે છે એવા ભાવ એવી સમજ હતી, એટલે એ ઇફેક્ટ દ્રવ્ય એટલે ઇફેક્ટમાં આવ્યું આ અવતારમાં. એટલે એ દ્રવ્ય એ વ્યવસ્થિત કે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. આપણે બધા એ જ આપણે આ વિષયનો લઈ લો ફોર એક્ઝામ્પલ. હવે વિષયમાં સુખનું આરોપણ કર્યું એ ભાવ દોષ છે. હવે અત્યારે એ દોષ થઈ રહ્યો છે, દ્રવ્યમાં થઈ રહ્યો છે, એ ઇફેક્ટ રૂપે છે. અને આજના જ્ઞાનથી ખબર પડી કે ખોટું છે, એટલે હવે એને રિપેરિંગ કરીએ છીએ. એટલે પાંચે મહાવ્રત કયો આ કયો બધું એ રીતે ભાવ કરેલા છે તે આવે છે. એટલે ભાવ દોષ દ્રવ્ય દોષ એવી રીતે આપણે લઈ શકીએ. એટલે દ્રવ્ય દોષ પ્રકૃતિનો દોષ કહેવાય. હા, પ્રકૃતિ અને થોડુંક સમજનું બી હોય. નોટ પ્રકૃતિ એટલે શું, પ્રકૃતિ અને સમજ દર્શન. પ્રકૃતિ એટલે શું કહેવાય? પ્રકૃતિ એટલે મન વચન કાયા સુધી રિસ્ટ્રિક્ટેડ થઈ જાય એવા વિચાર, એવી વાણી અને વર્તન. અને સમજ કે ભાઈ ટાઈમસર ઉઠવું જ જોઈએ. હવે એક સમજ છે, જો મારી એ સમજ હશે તો હું ટાઈમસર ઉઠીશ અને ટાઈમસર નહીં ઉઠું. એટલે આપણે દ્રવ્ય કર્મના બે ભાગ કીધા ને દાદાએ, એવી રીતે એ સમજ અને ફિઝિકલ લેવલ ઉપર જે ચાર જે કીધા છે ને, વેદની આશાતા, એટલે એ પ્રકૃતિ પર આવે. અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય એ સમજના લેવલ ઉપર આવે.
જ્ઞાન પર જ આવરણ છે કે સાલું મને પકડાતી જ નથી વાત. હા, એટલે સમજ અને પ્રકૃતિ બે હોય, દ્રવ્ય કર્મ જે બે ભાગ છે ને એવી રીતે. બરાબર. હા, બે રીતે. એ આ ભાવ દોષ અજ્ઞાનતા એટલે આગળની અજ્ઞાનતા હા, આગળ અજ્ઞાનતા આગળ જ હતી ને. બિફોર જ્ઞાન આ ભવનો બી હોઈ શકે, પાછલા ટિપિકલી પાછલા ભવનો હોય. આ મોમેન્ટ પણ આજે મને મને કઈ ભાવ થાય આમ કરવાનું કે આમ નહીં કરવાનું, તો એને એ તો અજ્ઞાનતામાં છે નહીં ને કારણે. હા, એટલે અત્યારે રોંગ જે આપણે બિલીફ. હા, રોંગ બિલીફ આપણી અત્યારે બી ડિસ્ચાર્જ સ્વરૂપે કામ કરી રહી છે. હવે ફોર એક્ઝામ્પલ મારું તમને કહું, આ ભિખારીને શું પૈસા આપવાના, એ તો કામ કરાવવાનું હોય. હવે એ અત્યારે મારી સમજ ઓપરેટ થઈ રહી છે, તો ક્યાંથી આવી? ભલે અત્યારે છે પણ એ ડિસ્ચાર્જમાં છે, જ્ઞાન લીધું છે છતાં એ ડિસ્ચાર્જમાં આવી જ રહી છે અત્યારે. એ મારી જાગૃતિ પૂર્વક પછી એને આજના જ્ઞાન પ્રમાણે જોઈ લો. ઓકે ઓકે ઓકે. બરાબર. જય સચિદાન. ચલો આપણે 5 મિનિટ છે, આપણે છેલ્લો ક્વેશ્ચન કંચનભાઈ નો લઈ લે. જય સચિદાન પુનિરામજી. આ પેલું સંકલન હમણાં છેલ્લે મૂક્યું ને, જરા મૂકો ને, એમાં એક ક્વેશ્ચન હતો. હા, મૂકું. હા, હા, કરું ના હવે કયું સ્લાઇડ છે તમે? છેલ્લે સંકલન દાદા ભગવાન વેદો દ્રષ્ટિનું આખું. હા, લવ સૂત્ર. આ છેલ્લું સૂત્ર છે, એના પેલાનું. એટલે એમાં આજે આમાં કે એના પેલાનું? છેલ્લું છે આ ધીસ ઇઝ ધ લાસ્ટ સ્લાઇડ. હા, આ છેલ્લામાં છેલ્લું છે. એના પેલા બી એક છે, આ બી એક છે. આમાં પેલા પહેલા નહીં, છેલ્લું હતું એ. આ છે છેલ્લું. એટલે આ જે અહીંયા ઉપર ફેસિલિટી ઉપર કે છે ને કે આજે જે દોષિત દેખાય છે દ્રવ્ય દોષ પ્રકૃતિનો છે. અને પછી છેલ્લે એવું લખ્યું છે કે દ્રવ્ય દોષ નો કર્તામાં જો વ્યવસ્થિત કહેવાય છે. તો આ દ્રવ્ય દોષ એ આપણા બીજાને માટે વાપરવાની છે અહીંયા, કે આપણા પોતાની વાત પ્રકૃતિનો છે એવું લઈને આપણે એને એક જાતની પ્રોટેક્શન આપીએ છીએ. અને દીપક આનંદને આ જ ક્વેશ્ચન પૂછો, એટલે આ જ છે. આમાં છે ને પોતા માટે બી છે, બીજા માટે છે. અત્યારે ફોકસ આપણે પોતા પર કરવાનું છે. જો હું વાંચું છું, ભાવ દોષનો કરતા પોતે ગણાય છે અને દ્રવ્ય દોષનો કરતા વ્યવસ્થિત ગણાય છે. એટલે કેવું છે કે મેં પાછલા અવતારમાં એવા ભાવ કરાય. આપણે છે ને યાર નોકરો બોકરો કરવો નથી, આપણે ચોરી બોરી કરીને ખાઈ પીને જલસા કરવા છે. હવે એ ભાવ કરી નાખ્યો ત્યારે હું પોતે કરતો હતો, અને પછી એ રૂપકમાં આવ્યું એટલે દ્રવ્યમાં આવ્યું. દ્રવ્યમાં હું ચોરી કરતો થયો, તો અત્યારે શું છે, તો વ્યવસ્થિત એવા સંજોગો ભેગા કરી આપ્યા કે પછી હું ચોરી કરું છું. એટલે દ્રવ્ય દોષનો કરતા વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત એવા સંજોગો ભેગા કરી આપ્યા છે. અને એનું કોઝ ક્યાંથી? તો કે એવા ભાવ કરેલા એના માટે. એટલે એ આપણા માટે લેવાનું છે, અને બીજા માટે બી એવી રીતના લેવાનું છે. જે એનું સેન્ટેન્સનો પહેલો ભાગ છે કે આજે જે દોષિત દેખાય છે એ દ્રવ્ય દોષ પ્રકૃતિનો છે. એટલે સામો માણસ સાલો સાંભળતો જ નથી કે કાંઈક ખોટું કરે જ છે. હવે એ જે એનું વર્તન છે એ દ્રવ્ય દોષ છે. એ કોનો છે? તો કે પ્રકૃતિનો છે. એ પ્રકૃતિ ક્યાંથી આવી? તો કે એને જે ભાવ દોષ કર્યા હતા અજ્ઞાનતામાં, એને કે આપણે છે ને આપણું ચલાવવાનું, કોઈનું સાંભળવાનું નહીં, એને એવા ભાવ કરેલા. એટલે એને દ્રવ્યમાં કે ઇફેક્ટમાં આવી પ્રકૃતિ મળી. અને એ પ્રાકૃતિક દોષ અત્યારે ઇફેક્ટ છે, કોઝિસ પહેલા હતા, એટલું જ કહેવા માંગે છે. આ આખા સૂત્રનો સાર શું છે કે અત્યારે ઇફેક્ટ છે, ભાવ પહેલા કરેલા, ભાવ અજ્ઞાનતામાં કરે, અત્યારે ઇફેક્ટ વ્યવસ્થિતને આધીન આવ્યું છે. એટલે એને એ રીતે નિર્દોષ જોવાની કોશિશ કરે. કોઈ પ્રિન્સિપલ ઇસેન્સ આટલું કહેવા માંગે. પુરીનાજી, ભાવ દોષનો કરતા પોતે ગણાય છે, તો આમાં પોતે એટલે કોણ? આપણો મૂળ ચાર્જ અહંકાર. ચાર્જ કરતી વખતે પોતે અહંકાર ચાર્જ કરે છે ને, આપણે આમ કરવું છે, તેમ કરવું છે, મને તો જ્ઞાની મળે તો સારું, એવું ચાર્જ કર્યું છે. ત્યારે તો હું જ કરતા છું ને, એટલે હું પુલિન તરીકે છું. એ જ
એટલે ગયા અવતારનું કે હમણાંનું? ગયા અવતાર. ઓકે ઓકે. આપણે ભાવ દોષ ગયા અવતારની અજ્ઞાનતાનું ફળ આજે દ્રવ્ય દોષ તરીકે આવે છે. હા, મારી પ્રકૃતિ સોફ્ટ એન્ડ સોબર, કોઈની કડક, એ બધું ડિસ્ચાર્જ છે આપણા ગયા અવતારમાં. બરાબર. ઓકે, Okay. જય સચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે હવે એક્સપિરિયન્સનો. દીપકાનજી, પુરીદાનજી. યસ ઇન્ટરેસ્ટિંગ. પ્રાઇમ ટાઈમ, એક્સપિરિયન્સ ટાઈમ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે અક્ષયભાઈ, જે હવે ડેડી થઈ ગયા છે અને બેબી પાસે શીખી રહ્યા છે અને એમના બેટર હાફ પાસે વધારે શીખી રહ્યા છે. એટલે ચાલો આપણે સમજીએ એમની પાસે. પધારજો અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન, અક્ષયને શુદ્ધ ઉપયોગપૂર્વક એનો અનુભવ જણાવવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું અક્ષય છું, હું અક્ષય છું, હું અક્ષય છું. જય સચ્ચિદાનંદ. તો અક્ષયનો અનુભવ એવો છે, આગળ આવશે. હું અક્ષય છું આગળ આવશે. અક્ષયનો અનુભવ એવો છે કે અત્યાર સુધી અક્ષય 9 કલમો, કવિરાજના પદો, દાદા ભગવાનની સ્વરૂપ કીર્તન ભક્તિ ના અનુભવથી ચાલતો હતો. એને એમાં ખૂબ આનંદ રહેતો હતો. આ સત્સંગના માધ્યમથી, વર્ષના સત્સંગના માધ્યમથી અક્ષયને 5 આજ્ઞાની કંઈક સમજ પડી અને એના પરથી એનો અનુભવ થોડોક વધ્યો. દાદાનું જ્ઞાન થોડું વધારે સમજાયું. તો એમાં આજે અક્ષય પહેલી 2 આજ્ઞા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ પર અનુભવ કે છે. તો યોગાનો યોગ આજે પહેલો અનુભવ અક્ષયનો નિર્દોષ દ્રષ્ટિ પર જ છે. અને આ નિર્દોષ દ્રષ્ટિ પર આપણે આજે ખૂબ જ સુંદર સત્સંગ થયો. તો નિર્દોષ દ્રષ્ટિ પર પહેલો અનુભવ અક્ષયનો એ છે કે અક્ષયને એક પર્ટિક્યુલર ફાઇલ હતી, ફાઇલ નંબર 99. તો અક્ષયને એના પ્રતિક્રમણ બી નતા થતા. એટલી ભારી ફાઇલ કે અક્ષય તેના પ્રતિક્રમણ બી ના થાય. અને યોગાનો યોગ એવું થાય છે કે એ દિવસે જ આપતા પુત્રનો ફોન આવે છે કે અક્ષય શું ચાલી રહ્યું છે તારે, આ બધું શું ચાલી રહ્યું છે. અને એમને ખૂબ જ સુંદર 1 કલાક સુધી વાત કરે છે. ઇન્ડિયાના 12 વાગે અને એના દિવસનો ટાઈમ. એટલું સુંદર વાત થાય છે. અને એમને એક પ્રયોગ આપ્યો કે અક્ષય એક પ્રયોગ કર કે તું રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ નું સામાયિક કર. કે ભાઈ, વ્યવહાર દ્રષ્ટિથી હું અક્ષય છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. વ્યવહાર દ્રષ્ટિથી ફાઇલ નંબર 99 છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છે. એવો તું પ્રયોગ કર અને 1 કલાકનું તું સામાયિક કર. હવે 1 કલાકનું સામાયિક કીધેલું એટલે એમાંય પાછું પ્રતિક્રમણ નતા થતા. એટલે તો કેટલું ભારી હોય કે અંદર આંખ બંધ થાય ને તરત જ યાદ આવે, આંખ બંધ થાય ને તરત યાદ આવે, એટલું ભારી હોય. પણ એ સામાયિક થયું. છેલ્લે કઈ નહીં તો ગણવાના માધ્યમે પહેલા આપતા પુત્રોને જોયેલા, એ લોકો આમ કરે. નાનો હતો ને ત્યારે તો ખબર જ ના પડે આ શું કરે, આંખ બંધ કરીને આમ કર્યા કરે છે. અને મારે બેડમિન્ટન રમવું છે, આવતા નથી, જો ને શું કરવાનું. પણ એ બધું જે જોયેલું તે હવે કર્યું અને પછી એનો આખો રિઝલ્ટ મળ્યું કે સામાને જે આંખ બંધ કરતા જ જે દોષિત દેખાતો હતો ને સામાવાળો, કેમ કે આંખ બંધ કરે, જરાક બી શાંત પડે અક્ષય, તરત જ દોષિત દેખાય. વ્યક્તિ તરત દોષિત દેખાય. એટલું ભારે કર્મ કે તરત દોષિત દેખાય. એટલે કોન્સ્ટન્ટ સત્સંગ જ સાંભળ કરે, કોન્સ્ટન્ટ કઈ ક્રિયામાં જ રહે તો જ એનો ઉપાય હતો. પણ એ આખું સામાયિક મૂક્યા પછી એ વ્યક્તિ એટલો નિર્દોષ દેખાવા માંડ્યો કે ઊભું ના થાય, એટલીસ્ટ ઊભું ના થાય એ વ્યક્તિ વિશે. અને પછી બીજા વ્યક્તિઓ સાથે સંકળાયેલી બીજી ફાઇલો સાથે
જ્યારે વ્યવહાર કરવાનો આવ્યો તો એટલો સુંદર વ્યવહાર થયો કે અક્ષયને બી બિલીવ ના થાય કે આટલો સુંદર વ્યવહાર થાય છે. એના પરથી બીજા અનુભવ પર જઈએ છે. તો બીજો અનુભવ છે અક્ષયનો વ્યવહારનો, કે વ્યવહાર કેવી રીતે કરાય. હંમેશા અક્ષયને વ્યવહાર કેવી રીતે કરાય ને નાનપણથી ક્યારે એવું જ રહે બેક ઓફ ધ માઇન્ડ કે અક્ષયને વ્યવહાર આવડતું જ નથી. બધા આજુબાજુ બધા પરફેક્ટ વ્યવહાર વાળા હોય તો અક્ષયને એવું થાય કે મારું ઇમ્પરફેક્શન વાળું જ વ્યવહાર છે, મને આવડતું જ નહીં. અક્ષય નાનપણથી કોપી પેસ્ટ બહુ જ ગમે અક્ષયને. કોપી કર્યો, પેસ્ટ કર્યો, કોપી કર્યું, પેસ્ટ કર્યું. વ્યવહારમાં બી એવું કરવા માંડ્યું કે આ લોકો આવી રીતે વ્યવહાર કરે છે, આપણે બી આવી રીતે વ્યવહાર કરે, પણ એમાં ગોથો જ ખાય અને એમાં ફ્રસ્ટ્રેશન જ થાય. તો આજે આખું નિર્દોષ દ્રષ્ટિનો પ્રયોગ થયો, એના પરથી અક્ષયને એ સમજાયું કે અક્ષયનો જે બી વ્યવહાર થઈ રહ્યો છે, નિર્દોષ દ્રષ્ટિ થયા પછી જે બી વ્યવહાર થઈ રહ્યો છે એ યથાર્થ જ થઈ રહ્યો છે અને ખાલી જોવાની જ મજા છે. તો એનો એક્ઝામ્પલ છે ઓફિસમાં. તો ઓફિસમાં બીજા લોકો પાસે કામ કરાવવાનું હોય તો બીજા લોકોનો પર્સપેક્ટિવ કેવો કે લેબના માણસ પાસે કામ કરાવવાનું હોય ને તો એવું કે ઓકે આપણે આ કામ કરવાનું છે ને, તું જ્યારે આવે ત્યારે કામ કરીશું, તું જ્યારે અવેલેબલ હોય ત્યારે કામ કરીશું, તું ફ્રી પડે ત્યારે કહેજે. અલા પણ કામ મારે નહીં, તારે કરવાનું છે. પણ ના, એનો જવાબ કેવો આવે કે તું જ્યારે ફ્રી પડે ને ત્યારે આપણે કામ કરીશું. ભાઈ મારે કામ કરવાનું જ નથી, કામ તારે કરવાનું છે. પણ એઝ અ ટીમ તરીકે પ્રેઝન્ટ કરતા ને બધા લોકો, એટલે આ પાછું આપણે ઊંધું લટકા, આપણે જ બચકા ભરે એ રીતે. તો એની અંદર અક્ષયને આવી રીતે નિર્દોષ દ્રષ્ટિ, પહેલા નિર્દોષ દ્રષ્ટિની ગોઠવણી થઈ એ શુદ્ધાત્મા જ છે. અને પહેલા થોડુંક એનાથી થયું શું કે પહેલા લિસનિંગ ચાલુ થયું, એનું સાંભળવાનું ચાલુ થયું. એ ખાલી અક્ષય ત્યાં જઈ થોડીક વાર હાજર રહે અને પછી એ જ વ્યક્તિ કે ઓકે વાંધો નહીં, હવે હું કરું છું, તમારે કંઈક બીજું કરવાનું તો કરો. અને કાઇન્ડ ઓફ સરપ્રાઈઝ, આશ્ચર્ય કે આ કેવી રીતે થયું કે માણસ જ્યારે કશું કામ કરવા તૈયાર જ નહીં, એ સામેથી મને કહે છે કે ઓકે તમે જાઓ, હવે મારે આ મને ખબર છે શું કરવાનું છે. કાં તો કંઈક બીજી ફાઇલ અક્ષયની આવી ગઈ હોય તો એને સમજાવે કે જો મારે આ ફાઇલ આવી ગઈ છે અને મારે એટલે બીજા કોઈનો ફોન આવી ગયો છે, એ રીતે એને સમજાવે તો એ વ્યક્તિ કરી દે. એટલે પહેલા આખી દ્રષ્ટિ અક્ષયની એવી હતી ને કે એ વ્યક્તિને જોવે ને એની સાથે જ, આ ત્રીજા અનુભવ પર જઉં છું, એની સાથે જ એના પાછળના અભિપ્રાયો સામે આવી જાય કે આ સાલો આળસુ માણસ બેસી રહે છે, વાતો જ કર્યા છે, ગપ્પા માર્યા કરે છે, કશું કરતો જ નથી. એ પહેલા ઊભું થતું. હવે એ જેવું ઊભું થાય છે ને એની સાથે તરત જ દ્રષ્ટિ કામ કરે છે. દ્રષ્ટિ કામ કરે એટલે એ ઊભું થતી વસ્તુને સ્ટોપ કરીને જે રિલેટિવ ને રિયલ છે એને ક્લિયર કરે અને પછી વ્યવહાર થાય છે, જે બી વ્યવહાર થતો હોય. અને ઘણી વાર તો એવો અનુભવ થયો છે કે વ્યવહાર કરવાનું જરૂર જ નથી પડતી, એ બોલવાની જ જરૂર નહીં પડતી. ખાલી ત્યાં જઈને તમે ત્યાં જઈને ખાલી ઉભા રહો ને તો કાર્ય એની મેતે જ થાય. એ તો બહુ જ સુંદર અનુભવ છે કે કશું કરવાની જ જરૂર નહીં પડતી. અક્ષયને એવું લાગે છે કે અક્ષયને બધું કરવાનું છે, કશું કરવાની જરૂર જ નથી. અક્ષયને જેટલું પ્યોર અંદર થતું જ હશે ને એટલું અક્ષય ની સામે બધું પ્યોર જ થતું જશે. એ હજી અનુભવમાં આવ્યું નથી, એવું સમજાય છે હજી. અને હવે લાસ્ટમાં ગોથા અક્ષય કઈ ખાય છે? ગોથા ખાય છે નક્કી કરવામાં. નક્કી થતું જ નથી હજી અક્ષયને. આજે રોજની ફાઇલોના અભિપ્રાયોનું કીધું, રોજની જે ફાઇલો હોય અક્ષયની, હજી બી અભિપ્રાયોના લીધે કે પછી અક્ષયની અંદર અક્ષય થઈને પછી અક્ષય બીજાને જે સુધારવા જવા માટે જે પ્રયત્ન કરે છે કે ભાઈ મારો તો આ મારી રિસ્પોન્સિબિલિટી છે સામેવાળાને સુધારવું જોઈએ, મારી રિસ્પોન્સિબિલિટી છે સામેવાળાને બોલવું જોઈએ. એ બધી જે રિસ્પોન્સિબિલિટીને ટોપલું પહેરીને અક્ષય કરવા જાય છે ને એમાં હંમેશા અક્ષય ગોથું જ ખાય છે. અને એ હજી બી અક્ષયને હજી પકડાતું નથી કે અક્ષય થયા વગર એને અક્ષય સાથે બધું કામ કરવાનું છે. એટલે જે વ્યવહાર દ્રષ્ટિથી હું અક્ષય છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું, એ જે છે ને વ્યવહાર દ્રષ્ટિથી હું અક્ષય છું, નિશ્ચય દ્રષ્ટિથી હું અક્ષય છું, એમાં ગોથું ખાઈ જાય છે અક્ષય. જે હું અક્ષય છું એમાં
પહેલાથી મને યાદ છે, નાનપણથી આપતો પુત્રો છે ને મને એ જ કયા કરે, હું અક્ષય છું, હું અક્ષય છું, પણ એ ગોથું હજી બી ખવાઈ જાય છે. એટલે મારી ખાલી એક જ પ્રાર્થના છે સિલવંત આપતા પુત્રો અને સંકિતધારી મહાત્માઓને કે અક્ષય ગોથું ખાધા જ રાખે છે, પણ આપ સર્વે અક્ષયને સત્સંગમાં ખાલી ખેંચીને લાવ્યા રાખજો, અક્ષયને ખાલી પકડી રાખજો સત્સંગમાં, તો અક્ષયને એટલો વિશ્વાસ છે કે સત્સંગમાં હશે તો અક્ષય પાર નીકળી જ જશે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, બહુ સરસ છે, વેરી ગુડ. આપણે છે ને પેલી બે આજ્ઞા જે પાડીએ ને એમાં આ બધા 3-4 પોઈન્ટ્સ કીધા, ઇટ્સ વેરી વેરી ઇફેક્ટિવ. ફર્સ્ટ થિંગ, તમે સામામાં શુદ્ધાત્મા જો ને એટલે આપણી દ્રષ્ટિ જે પ્રકૃતિ પર ટેવાયેલી છે ને એ પ્રકૃતિ ઉપરથી ફોકસ હટી જાય, અને પ્રકૃતિ ફોકસ હટી એટલે એના માટેના જે અભિપ્રાય સંકળાયેલા છે એ બધા આખા માઇલ્ડ થઈ જાય. એ કીધું હું માણસને જો કે તરત પહેલા અભિપ્રાય આવી જાય છે, કારણ કે એ પ્રકૃતિ જોવાની આપણી જે જૂની ટેવ છે એને લીધે આ આંખની દ્રષ્ટિને બુદ્ધિથી આપણે પ્રકૃતિ જોઈએ છે. ત્યાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ વાપરીએ એટલે પેલી બે આજ્ઞા વાપરીએ છીએ. એ શુદ્ધાત્મા જોવાથી પ્રકૃતિ ઉપરથી નજર ખસી જાય છે એટલે એના અભિપ્રાય બી આખા ડાયલ્યુટ થઈ જાય છે. પછી બીજી વસ્તુ જે દાદા બી ખાસ કીધી હતી કે તમે સાપમાં બી 100 વાર શુદ્ધાત્મા જુઓ તો એની હિંસા તૂટી જાય, હિંસક પ્રાણીમાં બી 100 વાર જુઓ તો હિંસક પ્રાણીમાં શુદ્ધાત્મા જુઓ તો એની હિંસા તૂટી જાય. દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ યુ હેવ એક્સપિરિયન્સ કે બોલો માણસ બોલ કરે કે ફુલિતાનજી, oh. Furitanji? No, he's gone. Yeah. Okay, there he is. Okay. No, I'm here. Yeah, બોલો. ઓકે, એટલે આ જે સેકન્ડ પોઈન્ટ હતો કે અહિંસાનો, એ બહુ વેલિડ પોઈન્ટ છે કે જે તને ઘડી કયા કરે કે તમે આવો ત્યારે કામ કરશું, તમે આવો ત્યારે કામ કરશું. એ કાઉન્ટર ઉપાય શું, ત્યાં જઈને ખાલી સાંભળી લેવાનું. અને ઇફ આઈ સ્લાઇટલી ટ્વીક યોર પુરુષાર્થ, તો એમાં શું છે કે તું ત્યાં ખાલી સાંભળી લે તો ખાલી એનામાં શુદ્ધાત્મા જો કરે ને આવી ચીકણી ફાઇલમાં તો ખાસ એ ભલે બોલ કરે, આપણે શુદ્ધાત્મા નમસ્કાર કર્યા કરે તો ઓટોમેટિકલી એનો પ્રકૃતિનો ઉભરો નીકળી જશે અને એ જ કહેશે હવે હા હું કરી લઈશ. જેમ હિંસક પ્રાણી એની હિંસા ભૂલી જાય, એમાં પ્રકૃતિનો જે વાંકો ભાગ છે ને એ વાંકો ભાગ બી આપણને અસર નહીં કરે, આવે પણ અસર નહીં કરે. એટલે યુ હેવ પ્રેક્ટિસ ધી 2 આજ્ઞાસ વેરી વેલ. આ તો હું ખાલી થોડું ડિટેલિંગ કરી રહ્યું છે કે એની ઇફેક્ટિવનેસ કેટલી જોરદાર છે. પેલી બે આજ્ઞાનું આખું આત્મા ઈશ્વર્ય ખુલ્લું થાય એ તારા અનુભવ પરથી જ હું પાછું એ રીવર્ડ કરું છું. તો Furitanji. હેલો, we missed you. હા ના, એટલે પહેલો શું હતું એકદમ તારું અક્ષય વેરી ફર્સ્ટ એક્સપિરિયન્સમાં તે પોઈન્ટ શું કીધો હતો? પહેલો કીધેલો નિર્દોષ દ્રષ્ટિ પર કે ફાઇલના પ્રતિક્રમણ બી નતા થતા અને સામાયિક મૂકીને. હા યા, એટલે એ છે ને એ આપણે એ વેરી રાઈટ, એ દોષિત દ્રષ્ટિ રહે ને તો પ્રતિક્રમણ થાય જ નહીં, કારણ કે એને આપણે કરતા જ ઠેરાવીએ છીએ, કરતા જ એ જ કરતા છે. હવે એ આજના જે ટોપિક છે નિર્દોષ દ્રષ્ટિ કઈ રીતે જોવું અને કઈ રીતે, એમાં 2-4 ચાવી મળી જશે ને એટલે અકર્તા થશે ને પછી જ પ્રતિક્રમણ થશે. યુ આર વેરી રાઈટ. આ તો મેં એક્સપિરિયન્સ કરેલું છે અને એક મહાત્માનો બી એક્સપિરિયન્સ છે કે શુદ્ધાત્મા જોવાની સામાયિક એકવાર શિબિરમાં મેં કરાવી હતી તો બધાને શુદ્ધાત્મા દેખાય. એક જણ કે મને શુદ્ધાત્મા આમાં બધામાં જ દેખાય પણ આમાં તો દેખાતું જ નતું, એને મારી સાથે આમ કેમ કર્યું, બસ એ ખસતું જ નતું, એટલે મને શુદ્ધાત્મા દેખાય જ નહીં. એટલે જ્યાં કરતા દેખાય ને ત્યાં અભિપ્રાય રહેશે અને ત્યાં આ મુશ્કેલી આવશે. એટલે એને અકર્તા વ્યવસ્થિત પોતાનો હિસાબ કે જે બી આપણે 4-5 પોઈન્ટ્સ આમાં આવી ગયા એ મૂકવાથી જ પછી નિર્દોષ દેખાશે અને પછી પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ નહીં થાય જ્યાં સુધી કરતા દેખાય ને મારો ક્યાં વાંક છે, એનો જ વાંક છે, અને જયારે એનો વાંક હોય ત્યારે હું પ્રતિક્રમણ કરી જ ન શકું.
એટલે પોતાના દોષ માટે, પોતાના અતિક્રમણ માટે પ્રતિક્રમણ કરવાનું છે, પણ મારું અતિક્રમણ દેખાતું જ ન હોય તો હું ક્યાંથી પ્રતિક્રમણ કરવાનું છું? અને એ દેખાતું નથી કારણ કે હું ઓલાનો કરતા જોઉં છું. એટલે સૌથી પહેલા એને અકર્તા દેખાવું જોઈએ આ નિર્દોષ દ્રષ્ટિથી, પછી પ્રતિક્રમણ થશે અને પછી આખો નિર્દોષ આવી જશે. સો વેરી ગુડ એક્સપિરિયન્સીસ. અને તે જે કીધું ને કે મને સત્સંગમાં રહેવું છે ને હજી હું અક્ષય છું ને બધું એ વાત છે. એટલે અક્ષય તો જ્યારે તું બોલતો હતો મેં કીધું યુ આર સેઇંગ ઇટ ઇન બોથ ધ સેન્સીસ, ઇટ્સ રાઈટ. અક્ષય છું આત્મા તરીકે અક્ષયનો ગુણ છે એવી અક્ષય છે, અને રિલેટિવમાં તારું નામ બી અક્ષય છે, એટલે એ બોથ વે ઇટ સ્ટેન્ડ્સ ટ્રુ. એટલે આ ભાવના જ કામ કરશે. તું ખાલી દાદાને એકવાર પ્રાર્થના કરે, દાદા મને નિરંતર સંયોગો પ્રાપ્ત, એ તારી ભાવના જ અને આ સત્સંગનો ભેડો મળશે. અને જ્યાં જ્યાં અટવાયેલો હોય ત્યાં જ્ઞાનથી તું વ્યવહારમાંથી બહાર નીકળી જશે. ભાવના ઇઝ અ માસ્ટર કી, ઇટ વર્ક્સ. Okay, so this is all I have to comment on your experiences. Nice experience. Yes. જય સચ્ચિદાનંદ. આમાં એક વસ્તુ બહુ સરસ એ છે કે વ્યવહાર દ્રષ્ટિ જે છે, પહેલી આજ્ઞા એ નિર્દોષ દ્રષ્ટિ છે, કારણ કે એ વ્યવહારને વ્યવહાર સ્વરૂપે ઓળખાવે છે. વ્યવહારની જગ્યાએ વ્યવહાર સ્વરૂપે ઓળખાવાથી એ નિશ્ચય દ્રષ્ટિથી એઝ ઇટ ઇઝ દેખાય. એટલે આ વસ્તુ જે છે એનો બહુ મોટો મિનિંગ છે. એટલે આપણે કેટલી વખત કે પણ વ્યવહાર દ્રષ્ટિથી તો આવું ના હોવું જોઈએ ને, જે આપણે કેટલી વખત કહીએ છીએ ને એ રોંગ યુઝ છે. વ્યવહારથી આમ ના હોવું જોઈએ. વ્યવહાર દ્રષ્ટિ એવી દ્રષ્ટિ કે વ્યવહારને બધા સ્વરૂપે સ્વીકારે, કારણ કે એ વ્યવહાર છે. ખ્યાલ આવ્યો? એટલે એ વ્યવહાર દ્રષ્ટિની આખી જે કેળવણી છે ને એ બહુ જબરજસ્ત છે કે એ આખા વ્યવહારને એક જ છે એવો દેખાડે. એ એક એનું જે છે એનો સ્વભાવ દેખાડે છે કે ગલન સ્વરૂપે છે. હવે ગલનમાં જોવાનું નહીં હોય કેવું આવું કે કેવું. એટલે પછી એ વ્યવહાર દ્રષ્ટિ આપણી આખી નિર્દોષ દ્રષ્ટિ થઈ જાય. એટલે વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું કારણ શું છે? તો એને નિર્દોષ જોવા માટે, વ્યવહારને નિર્દોષ જોવા માટે વ્યવહાર દ્રષ્ટિ આપેલી છે. એ દ્રષ્ટિ હોય નથી શકતી. એટલે આ બે વ્યૂ પોઈન્ટ નું સામાયિક કરવાથી, બે દ્રષ્ટિનું સામાયિક કરવાથી આપણી એ દ્રષ્ટિ આખી ફિટ થતી જાય અને જ્યાં દોષિત દેખાતું હતું નિર્દોષ દેખાવા માંડે છે. એટલે આપણો ક્લેમ છૂટી જાય. જે પહેલા કેસમાં હતું અને ખાલી પૂછવાનું એ હતું કે એને નંબર 99 કેમ આપ્યો? મારો ફેવરેટ નંબર 99 છે. દોષિત વ્યક્તિ 99 એટલે એને ફેવરેટ કરી નાખ્યા એમ? એટલે જ ખસતા નતા. ગુડ વન. ઓકે. અને વ્યવહાર કઈ રીતે કરાય એ ખબર નથી, પણ આ બે દ્રષ્ટિના વ્યવહારથી આપણો વ્યવહાર થઈ જાય છે. આ બે દ્રષ્ટિના વ્યવહારથી, આ બે દ્રષ્ટિ એટલે બે વ્યૂ પોઈન્ટ થી રહેવાથી આપણો વ્યવહાર થઈ જાય છે. પેલો માણસનું વાત આવી કે એમને કરવાનું, તમે આવજો એટલે આપણે કરીએ એમ કરીને ત્યાં ગયા તો એ જ આપણને જવાબ મળી ગયો. એટલે બીજી એક વાત બહુ સરસ કરી કે બે વ્યૂ પોઈન્ટ આપણને પ્યોરિટી લાવે છે. આખો વ્યવહાર આપણો પ્યોર થઈ જાય છે વ્યવહાર દ્રષ્ટિથી. એટલે વ્યવહારની બધી ખામી નીકળી જાય છે, કારણ કે નિર્દોષ છતાં પોતે પહેલા નિર્દોષ થાય છે. અને મારે નક્કી થતું નથી, પણ મારે નક્કી કરવું છે એવું તો થાય ને. એટલે હવે આપણે બે ચોઈસ, એટલે ચોઈસ છે આપણી પાસે. મારે નક્કી થતું નથી, મને નક્કી થતું નથી, એના પર જ આપણે કે પછી મારે નક્કી કરવું છે દાદા મને શક્તિ આપો. નક્કી કરવું છે. આખા વ્યવહાર ભાગનો નિશ્ચય છે. નિશ્ચય પ્રાપ્ત થયા પછીનો વ્યવહાર, નિશ્ચય પ્રાપ્ત થયા પછીનો આ વ્યવહાર પક્ષનો નિશ્ચય છે કે મારે
નક્કી કરવું છે. રાઈટ. ખ્યાલ આવ્યો? હા. આ થયું ને એટલે પછી એની મેળે થશે. હું અક્ષય છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી, હું અક્ષય છું રિયલ વ્યૂ પોઈન્ટ થી. એ રિલેટિવ ને રિયલ બંને વ્યૂ પોઈન્ટ એક થઈ ગયા ને. રિયલ તો એક છે જ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું અક્ષય છું એ એક થઈ જવું જોઈએ. એ દ્રષ્ટિ આખી નીચે દ્રષ્ટિમાં રહેલી છે કે જે તને આખો વ્યવહાર તને એઝ ઇટ ઇઝ દેખાડશે. કમ્પ્લીટ વન. ખ્યાલ આવ્યો? એ બધાનો દરેકનો સ્વાધ્યાય છે એ તમારા પ્રકૃતિ તમને શીખવાડશે કે કેવી રીતે વન છે તે. કારણ કે એ આખા દ્રષ્ટિના ઉપયોગથી તમને એક દેખાય છે. ખ્યાલ આવ્યો? જો આપણે કહીએ નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું ને, તે તો એક છે, એમાં કોઈ પઝલ જ ઊભું નથી. પઝલ નથી. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું અક્ષય છું એ મલ્ટિપલ દ્રષ્ટિ નથી, એ એક જ દ્રષ્ટિ છે. એક 1 અને 2 બે વ્યૂ પોઈન્ટ થી આખું જગત સમેટી લીધું. એટલે આ વ્યવહાર દ્રષ્ટિથી હું અક્ષય છું એ વન થઈ ગયું. વન એટલે વન, યુનિટી નહીં, વન એટલે એક જ છે. કયું? તો એનો નેચર એક છે. એટલે આપણે અવસ્થાને જોઈને ખોવાઈ જઈએ છે, પણ અવસ્થામાં ખોવાવાનું નથી, એના સ્વભાવને જોવાનું છે. ખબર પડી? હા, ખબર પડી. પછી એ એકતા વાળી દ્રષ્ટિથી છે ને, દિવ્યામાં અક્ષય દેખાશે, કૃષ્ણામાં અક્ષય દેખાશે, મમ્મીમાં અક્ષય દેખાશે, પ્રેક્ષામાં અક્ષય દેખાશે, ભાવિકભાઈમાં અક્ષય દેખાશે, આરિકા, પછી પેલા કિયારા, બધામાં. પછી જો એક કે દિવ્યા કે આઈ એમ દિવ્યા, તો પછી તું કે છે યુ આર અક્ષય. જય સચ્ચિદાનંદ. એ બધા એક્સરસાઇઝ કરવાની છે, કારણ કે દ્રષ્ટિના ઉપયોગથી એ એક દેખાશે, નહીં તો નહીં દેખાય. વ્યવહાર દ્રષ્ટિથી હું અક્ષય છું કઈ રીતે? તો હું નિશ્ચય દ્રષ્ટિથી અક્ષય છું તેવી રીતે. પણ બોથ ધીઝ અક્ષયસ આર ડિફરન્ટ. પેલું તત્વ સ્વરૂપ છે અને આખો વ્યવહાર સ્વરૂપ છે. પણ એ વ્યવહાર કેવો છે? તે એક જ છે. એટલે પેલું કે ને QED આવી ગયો જવાબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષય, બહુ સરસ. ખરું એનાલિસિસ બહુ સરસ સ્ટ્રોંગ ચાલી રહ્યું છે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે પુલિતાનજી. શ્રીમંત બોલાવો, અક્ષય ને દિવ્યા તમને ફોલો કરશે. દિવ્યા શ્રીમંત બોલજે. ઓકે, મમ્મી આવી ગઈ છે ને? અરે વાહ, જય સચ્ચિદાનંદ. આ 3 અક્ષય છે. એક જ અક્ષય છે. હંમેશા સાથે જ હોય છે, ખાલી બેકગ્રાઉન્ડમાં હોય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, દાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વસાયાણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુકારો, તૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ.